नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 215। બહિરાત્મા એટલે શું? દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિએ આત્મામાં કોઈ ભેદ નથી, પણ પર્યાય દ્રષ્ટિએ વિચાર કરીએ તો આત્મામાં ભેદ છે, અને એ આત્મામાં જે ભેદ છે એ ભેદમાં કોઈ પરની કે પર્યાયની અપેક્ષા છે. કાચના ગ્લાસમાં પાણી છે અને સ્ટીલના ગ્લાસમાં પાણી છે. એ પાણીમાં બે ભેદ પડ્યા કે કાચનું પાણી, કાચના ગ્લાસમાં રહેલું પાણી અને સ્ટીલના ગ્લાસમાં રહેલું પાણી, એવું પાણી બે પ્રકારના પાણી અહીંયા છે. પણ સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો બંને H2O છે. સ્વભાવમાં ભેદ નથી. હવે જે ભેદ પડ્યો એમાં પરની અપેક્ષા છે, ગ્લાસની અપેક્ષા છે. તો એવી રીતે આત્મામાં સ્વભાવની દ્રષ્ટિએ સંસારી કે સિદ્ધ આત્મામાં કોઈ ભેદ નથી. આત્મા આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે. પણ પર અને પર્યાયની દ્રષ્ટિએ જોઈએ. પરની દ્રષ્ટિએ જોવાનો અર્થ એ કે શરીરની દ્રષ્ટિએ જોઈએ તો એકેન્દ્રિયના શરીરમાં, બે ઇન્દ્રિય શરીરમાં, તો એના કારણે એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ એવા ભેદ પડે છે. અને પર્યાયની દ્રષ્ટિએ જોઈએ તો રાગી અને વિતરાગી, દુઃખી અને સુખી, અજ્ઞાની અને જ્ઞાની, સંસારી અને મુક્ત, આવા ભેદ પડે. તો ભેદ જ્યાં પડે છે ત્યાં પર અને પર્યાયની અપેક્ષા હોય છે. અને અહીંયા પર્યાયની અપેક્ષાએ આત્માના 3 ભેદ બતાવ્યા છે. પહેલો ભેદ બહિરાત્મા, બીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. બહિરાત્માનો અર્થ શું? કે જે આત્મા બહારમાં રચ્યો પચ્યો રહેતો હોય એ બહિરાત્મા, અને જે અંદરમાં લીન હોય એ અંતરાત્મા. એમ નહીં. બહિરાત્માનો અર્થ એ છે કે જે આત્માની દ્રષ્ટિ બાહ્ય ક્રિયાઓ ઉપર અને બાહ્ય સંયોગો ઉપર હોય એવી દ્રષ્ટિવાળો આત્મા, એ આત્મા બહિરાત્મા છે. એટલે યુદ્ધ કરતી વખતે તો એ બારમાં રચ્યા પચ્યા છે, ભોગ ભોગવતી વખતે તો બારમાં રચ્યા પચ્યા છે. ખાતા પીતા હરતા ફરતા દુકાન પર બેઠા પણ જ્ઞાની એ બારમાં રચ્યા પચ્યા છે. તો બારની દ્રષ્ટિએ જોશું તો એ તો પૂરેપૂરા બારમાં છે. તો એ બહિરાત્મા નહીં કહેવાય, કારણ કે એ આત્માની દ્રષ્ટિ બાહ્યમાં નથી. અને દ્રષ્ટિ બહારથી ટળી જવાનો અર્થ એ કે પોતાને હવે એ સંયોગો રૂપે માનતા નથી. એક નિયમ છે કે જેને પોતાને અહીંયા જ્ઞાયકની અનુભૂતિ થઈ હોય એને જ બીજા જીવોમાં જ્ઞાયકનું ભાવભાષણ ને જ્ઞાયકનું જ્ઞાન થઈ શકે. જેણે પોતાને શરીરની ક્રિયા રૂપે કે પોતાને શરીર રૂપે માન્યો હોય એને બીજાની પણ શરીરની ક્રિયા જ દેખાય. એટલે જ્યારે પણ કોઈ બીજા જીવ તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને આપણને એના સંયોગ દેખાય, કે શરીરનો રંગ દેખાય, કે સુંદર છે કે કદરૂપું છે, કે કપડાનું સ્વરૂપ દેખાય, કે કપડા કેવા રંગીન છે કે સફેદ છે કે નથી, તો એ જે બહારની અવસ્થા દેખાય છે એનો અર્થ એ નથી કે આપણને ત્યાં કંઈક નબળાઈ છે. અર્થ એ છે કે પોતાનામાં નબળાઈ છે, અને પોતાનામાં એ નબળાઈ નથી કે પોતાને આપણે એ બાહ્ય સંયોગો રૂપે એને જોઈએ છે. એ આપણી નબળાઈ નથી, એ તો એનું રિફ્લેક્શન છે. નબળાઈ ત્યાં નથી. અહીંયા ઊભા છીએ અને પડછાયો ઊભો આવ્યો છે, અને બેસી જઈએ તો પડછાયો બેઠેલો છે,
એ તો એનું રિફ્લેક્શન છે. પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ અહીંયા છે. જો એને બેસવું છે તો પછી ત્યાં પડછાયાને નથી બેસાડવાનો, પોતાને બેસાડવાનો છે. અને ઊભું થવાનું છે તો પડછાયાને ઊભો નથી કરવાનો, પોતે ઊભું થવાનું છે. તો એવી રીતે સામા કોઈ પણ જીવમાં આપણે એને જીવ તરીકે ને આત્મા તરીકે જો દેખવો હોય તો એમાં કંઈ નથી કરવાનું, કારણ કે એ તો એનું રિફ્લેક્શન છે. કોનું રિફ્લેક્શન છે? કે પોતાને જેવા રૂપે જોઈએ છે એનું એ રિફ્લેક્શન છે કે આપણે બીજાને એ રૂપે જોઈએ છીએ. એટલે ક્યારેય એ અભ્યાસ જ નથી કરવાનો કે હું દરેક જીવને શરીર રૂપે ન જોઈને, સંયોગો રૂપે ન જોઈને એને આત્મા રૂપે જોઉં, એનો અભ્યાસ નથી કરવાનો, કારણ કે એ રિફ્લેક્શન છે. અભ્યાસ એ કરવાનો છે કે હું પોતે આ શરીર અને સંયોગોથી જુદો, પર્યાયથી જુદો અને ગુણભેદોથી પણ જુદો એવું ત્રિકાળી, અખંડ, અભેદ અને એક હું આત્મા છું, એવો જો પોતે વિચાર કરે તો જ એ બીજાને ઓટોમેટિક જેવો પોતાને વિચાર કરશે એવો એ બીજાને જોઈ શકશે. જેટલી પણ નબળાઈ છે કે બીજા જીવને મને ઉપદેશ આપવાનો વિકલ્પ ઉઠ્યો, કહેવા માટે વિકલ્પ ઉઠ્યો. વિકલ્પ ક્યારે ઉઠ્યો? કે જ્યારે તમને એની નબળાઈ દેખાડી, તમે આ ભૂલ નહીં કરો, તો એ ભૂલ નહીં કરો એ જે છે તો એવો જે વિકલ્પ ઉઠ્યો, તો એ વિકલ્પ તો મારી નબળાઈ છે અને હું એમ માનું છું કે મેં તમારી ભૂલને દૂર કરવા માટે થઈને તમને વાત કરી, તમને આ ઉપદેશ આપ્યો. હવે બીજાએ તો ભૂલ કરી છે, પણ આ જે વિકલ્પ કર્યો મેં, એ વિકલ્પ કરીને મેં પણ એક ભૂલ કરી છે. કારણ કે જે સમયે આત્મામાં વિકલ્પ ઉત્પન્ન થયો એ સમયે જ આત્મામાં મલિનતા ઉત્પન્ન થઈ. કોઈને બીડી પીવાનો વિકલ્પ ઉઠ્યો તો મેં એને એમ કીધું કે ભાઈ તું બીડી નહીં પી. તો બે પ્રકારના વિકલ્પ છે. એક તો એવો વિકલ્પ કે એને બીડી પીવાનો વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પ, અને બીજો વિકલ્પ મારો કે તું બીડી નહીં પી એવો એક વિકલ્પ. હવે ત્યાં મેં જે એને વાત બતાવી કે તું બીડી નહીં પી, એ જે મારો વિકલ્પ છે તો પોતાની મર્યાદાની અંદર હતો, અને એનો જે બીડી પીવાનો વિકલ્પ છે એની મર્યાદામાં હતો. હું મારી મર્યાદામાં જે ઉત્પન્ન થતા જે વિકલ્પો છે એને નથી રોકી શકતો. એ વિકલ્પને હું ન રોકી શક્યો કે તું બીડી નહીં પી, એવો વિકલ્પ નહીં રોકી શક્યો. અને હું એક્સપેક્ટેશન એવું રાખું છું કે એનો વિકલ્પ રોકાઈ જાય કે બીડી નહીં પી. બીજાના વિકલ્પોને રોકવાના પોતાના જે વિકલ્પો છે એ વિકલ્પ આત્માની મલિનતા છે, સામે ક્યાંય મલિનતા નથી. અને એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે બીજા આત્માઓમાં ઉત્પન્ન થતા વિકલ્પો મારી દ્રષ્ટિમાં આવતા નથી તો મને ભગવાન સ્વરૂપ દેખાય છે. અને ભગવાન સ્વરૂપ દેખાય છે તો સહજ કહેવાનો વિકલ્પ ઉઠતો નથી, કારણ કે ભગવાનને શું કહેવું? જ્યાં ભૂલ દેખાતી નથી ત્યાં ભૂલને સુધારવાનો પણ વિકલ્પ નથી ઉઠતો. અહીંયા કોઈ એમ કે જ્ઞાનીને પણ વિકલ્પ તો ઉઠે છે, જાણે છે કે આ રાગ દ્વેષ કરે છે તો જ્ઞાની પણ શાસ્ત્રો પણ લખે છે, ઉપદેશ પણ આપે છે, અને વિકલ્પ તો જ્ઞાનીને પણ થાય છે. તો જ્ઞાનીએ એવો વિચાર નહીં કર્યો હોય કે જ્યારે હું મારા વિકલ્પને નથી રોકી શકતો તો એના રાગ દ્વેષના વિકલ્પને ક્યાં રોકી શકવાનો છું? જવા દે, નથી આપવા ઉપદેશને, વિકલ્પ જ નથી કરવા. એ બરાબર છે. જ્ઞાની આ જે વિકલ્પ ઉત્પન્ન થતા હતા એ વિકલ્પ જ્ઞાનીઓની પણ નબળાઈ હતી, અને જ્ઞાનીઓએ પણ એનો સ્વીકાર કર્યો છે. અને જ્ઞાનીઓએ જેનો સ્વીકાર કર્યો કે આ મારી નબળાઈ છે, અજ્ઞાની એને આદર્શ માની લે છે. ખાસ તો એ કે ઉપદેશ આપવો જોઈએ, કોઈ ભૂલ કરતો હોય તો એને બચાવવું જોઈએ. જ્ઞાની કહે છે અમારાથી નથી રહેવાતું, આ અમારી નબળાઈ છે, જો તમારાથી બની શકે તો તમે આવી નબળાઈથી પણ તમે બહાર નીકળજો. અમે તો અલૌકિક માર્ગના જે વિકલ્પો છે ઉપદેશ આપવાના, એ વિકલ્પોથી પણ છૂટવાનો અભ્યાસ કરીએ છીએ. તમે એ વિકલ્પ ઉપદેશ આપવાના વિકલ્પની જયારે વાત કરી તો તમે તો બધા જ વિકલ્પોને ઉપાદેય માની લીધા, કરવા યોગ્ય માની લીધા. કે કોઈ ખાડામાં પડતો તો એને પણ કીધું કે જોઈને ચાલજે, કોઈ આ કરતો હોય તો તું આમ નહીં કર. બધા માટે કંઈક ને કંઈક કહેવાના વિકલ્પો કર્યા, અને એના કારણે પોતાની જાગૃતતા ન રહી સ્વભાવની. ઉપદેશનો બીજો આપણે અર્થ કાઢીએ તો મન, વચન ને કાયા
બોલવાને ઉપદેશ ગણીએ છીએ એવી રીતે શરીરના આચરણને પણ ઉપદેશ ગણાય. કહું શરીરના આચરણને જે કહેવું તો કહેવું, જેમ અંદરમાં આત્મા નિર્મળ થયો છે એવી રીતે એ નિર્મળતા બહારમાં વ્યક્ત થઈ કે આત્માનું સ્વરૂપ આવું છે વચન થકી વ્યક્ત થયું. શાસ્ત્રમાં 4 વાત બતાવી છે સત્ય માટે: સત્યાનુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ. સત્યાનુવ્રતનો અર્થ એ છે આંશિક અસત્યનો ત્યાગ, આંશિક અસત્યનો ત્યાગ અને આંશિક સત્યનું પાલન. અણુવ્રત છે એટલા માટે આંશિક વ્રત છે. 5મા ગુણસ્થાન વર્તી શ્રાવકને આ સત્યાનુવ્રત હોય છે. સત્ય મહાવ્રતનો અર્થ એ છે કે હવે જે કંઈ પણ બોલે એ પૂર્ણ સત્ય, તો પૂર્ણ સત્યનું પાલન કરવું એનું નામ છે સત્ય મહાવ્રત. એનાથી પણ આગળ છે કે હવે જેટલું પણ બોલવું એટલું સત્ય જ બોલવું એ તો કીધું, પણ એમાં પણ હવે ખબર છે કે તમારામાં ઘણી બધી ભૂલ છે, ઘણા બધા દોષ છે, તો પણ કે આ વાત આ જીવને કહેવા યોગ્ય નથી. સત્ય એ જ છે તો પણ સત્યને જાણતા હોવા છતાં પણ બધું સત્ય નથી બતાવી દેતા. એ સત્યમાં પણ હવે એવા શબ્દોનું એવું જ સત્ય બોલે કે જે હિત, મિત અને પ્રિય હોય. પિતાને પિતા પણ કહે છે અને પિતાને માના વર પણ કહે છે, પણ કોઈ છોકરો માના વર કે તો એ સત્ય તો છે જ, પણ એ સત્ય બોલવા યોગ્ય નથી, એ કોઈને પ્રિય લાગે એવું નથી. તો એવી રીતે કે હવે પૂરેપૂરું સત્ય બોલે, પણ ભાષા સમિતિનો અર્થ એ છે કે હિત, મિત અને પ્રિય વચન જ બોલે. અને એનાથી પણ ઉત્કૃષ્ટ દશા એ છે કે જ્યારે ઉપયોગ સ્વભાવમાં લીન થાય અને મન, વચન અને કાયા નો નિરોધ થાય, ત્યાં સ્થિરતા આવી ગઈ મન, વચન અને કાયાની, એનું નામ સત્ય ધર્મ છે. ત્યાં ધર્મની પ્રાપ્તિ થઈ છે, એ આત્માની નિર્મળતા છે. જેવું અંદરમાં સત્ય પ્રગટ થયું એવું બોલી નાખવું એમાં તો હજી નબળાઈ જ છે, પણ સત્ય પ્રગટ થયા પછી એ સત્યમાં એટલી લીનતા હોય કે હવે ના તો મનમાં ઉપદેશ આપવાનો વિકલ્પ ઉઠે છે, ન તો વચન થકી ઉપદેશ નીકળે, ન તો કાયા થકી કોઈ ક્રિયા થાય. એવી જ્યારે સ્થિતિ આવે છે ત્યારે આત્માએ આત્માને પ્રાપ્ત કર્યો એમ કહેવાય છે, એના પહેલા નહીં. આવી સ્થિતિ કયા ગુણસ્થાનમાં? આમ તો 4થા ગુણસ્થાનમાં અંશે તો પ્રગટ થાય છે અમુક ક્ષણ માટે, જે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ છે, અને 7મા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં તો નિયમથી આ જ દશા હોય. કારણ કે આ છદ્મસ્ત જીવોની વાત છે. છદ્મસ્ત જીવોને જે બોલવાનો જે વિકલ્પ, બોલવાની ક્રિયા થાય છે એ વિકલ્પ વિના નથી થતી. અને પહેલા તો પોતાનું પ્રયોજન, પોતાના આત્મામાં રહેલી જેટલી અશુદ્ધતા છે એ અશુદ્ધતાને પૂરેપૂરી જ્યાં સુધી ક્ષય ન થાય, દૂર ન થાય, ત્યાં સુધી એ બીજાને ઉપદેશ આપવાનો વિકલ્પ. તીર્થંકર ભગવાન ઉપદેશ આપે છે, પણ મોહનો પૂરો ક્ષય થયો છે. જે પુરુષાર્થ કરવાનો તો પુરુષાર્થ ત્યાં પૂર્ણ થયો, રાગનો અંશ પણ નથી રહ્યો, અને એટલા માટે એ ઉપદેશ સહજ નીકળ્યો, વિકલ્પથી નથી નીકળ્યો. હવે એ આદર્શ માને કે તીર્થંકર ભગવાને ઉપદેશ આપે છે તો આપણે પણ સત્ય ઉપદેશ તો આપવો જોઈએ ને, કે નહીં, હજી તમારી નબળાઈ છે ને, તમે તમારું કામ હજી અધૂરું છે, તમારું કામ બાકી છે ને તમે બીજાના કામમાં તમે હજી મદદ કરવા જાઓ છો. પેલા તમારું કામ પૂરું કરો,
અને મદદ કરવા જ્ઞાનીઓ પણ ગયા છે, પણ જ્ઞાનીઓએ એને નબળાઈ માની છે, એને ઉપાદેય નથી માન્યું. અજ્ઞાની ભૂલ ત્યાં જ કરે છે કે જ્ઞાનીઓએ જે કર્યું છે તો એ જ્ઞાનીઓએ કઈ દ્રષ્ટિએ કર્યું છે એ વિચારે નથી આવતો. જ્ઞાનીઓએ કર્યું એટલે મારે કરવું છે. કે ભોગ ભોગવવાની વાત છે તો કે ના, એ તો જ્ઞાની, કે એ તો અશુભ છે, તો પછી એ તો સમજાઈ જાય છે કે ચલો જ્ઞાનીઓએ કરી કે આપણે એ કરવા યોગ્ય નથી. પ્રવચન આપવું તો કે એ તો જ્ઞાનીઓએ આપ્યું હતું ને તો સારું કામ છે, એ આપવામાં શું વાંધો છે, કે એ પણ નબળાઈ છે. એ વિકલ્પ ક્યારે ઉઠ્યો? એ વિકલ્પ ત્યારે જ તમને ઉઠ્યો. વિકલ્પ ઉઠે છે ત્યારે કે જ્યારે તમને એમાં કઈ તમારી દ્રષ્ટિ પર્યાય ઉપર રહી છે, કે તમે બીડી નહીં પીવી એમ જે કીધું તો એની દ્રષ્ટિ એના પર્યાય ઉપર છે, કારણ કે એની પર્યાય કેવી છે સામાવાળાની, કે બીડી પીવાનો વિકલ્પ એ પર્યાય છે. એ પર્યાય ઉપર જયારે દ્રષ્ટિ ગઈ છે ત્યારે જ અહીંની પર્યાયમાં વિકલ્પ ઉત્પન્ન થયો છે. ત્યારે ભગવાન જ છે એવી જયારે દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ સ્થાપિત થશે ત્યારે કોઈ વિકલ્પ અહીંયા પોતાની પર્યાયમાં ઉત્પન્ન નહીં થાય એના સંબંધમાં. અને એ ત્યારે જ થઈ શકશે જયારે પોતાને દ્રવ્ય દ્રષ્ટિએ જોયો હશે ત્યારે. એ દ્રવ્ય દ્રષ્ટિએ આજ સુધી જેને જોયો નથી, જેને જોયો નથી એવા આત્માને અહીંયા બહિરાત્મા કહ્યો છે, જેની દ્રષ્ટિ 12માં છે. 6 ડાળામાં બહિરાત્માની પરિભાષા બતાવી છે. દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુધા હૈ. આત્મા અને શરીર એ બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે અને બે દ્રવ્યને એક માને છે, એ બહિરાત્મા છે. અહીંયા વસ્તુ છે બે અને એને માને છે એક, અને એક માનવાના કારણે એનું જે ફળ છે એ 4 ગતિનું પરિભ્રમણ છે. એના માટે હું એક દ્રષ્ટાંત આપતો હોઉં છું કે એક બજારમાં એક દુકાન પર હું વસ્તુ લેવા માટે ગયો. 15 રૂપિયાની વસ્તુ હતી અને 20 રૂપિયા આપ્યા. એને 5 રૂપિયા પાછા આપ્યા અને લઈને આવી ગયો. પણ હું તો એમ સમજતો હતો કે એને 5 રૂપિયા પાછા આપ્યા છે. પણ આજકાલ જે રીતે બજારમાં ચાલે છે કે જૂના 50 પૈસાને એવી રીતે જોડીને ફેવિકોલથી એને જાડો 5નો સિક્કાનો આકાર થઈ જાય, એવી રીતે એને મને ફેવિકોલથી જોડેલો એ સિક્કો આપી દીધો. પછી થોડી વાર પછી એ દુકાને વસ્તુ લેવા ગયો 5 રૂપિયાની. તો એ તો બધાને આવી રીતે સિક્કા બનાવીને આપતો હતો દુકાનદાર. એટલે પોતે તો જોઈને જ લે, એટલે એને છીણીને હથોડીથી એને અલગ કરીને બતાવી દીધું મને કે આ તો 2.50 પૈસા છે. મેં એને કીધું, મેં હું તો આ થોડી વાર પહેલા અહીંથી જ લઈને ગયો હતો. તો કે ના ચાલે, આ નજરની સામે જોયું, તમારે જોઈ લેવું જોઈએ ને. નહીં માન્યું. મેં વિચાર કર્યો કે ભૂલ કોની હતી, કે ભૂલ મારી હતી. કે શું? કે વસ્તુ હતી 2.50 પૈસા અને મેં માની 1, અને એના ફળમાં જે નુકસાન થયું એ નુકસાન 4 રૂપિયાનું ગયું. તો બે વસ્તુને એક માનવાનું ફળ આ છે. તો કે ત્યાં 4 રૂપિયાનું નુકસાન ગયું એ તો ચાલશે, પણ કે આત્મા અને શરીરને એક માનવાના ફળમાં જે 4 ગતિના પરિભ્રમણનું જે નુકસાન છે એ નહીં ચાલે. કારણ કે અત્યારે દ્રષ્ટિ એ જ છે મિથ્યા દ્રષ્ટિની, કે દરેકને એ સંયોગોની સાથે જ એને જોવે છે, અને એટલા દૂર દૂર સુધીના સંયોગો. ખાલી એટલું નથી કે સંયોગો સાથે મેં તમને જોયા એટલે કે આ આત્માને મેં એમના શરીરના સાથે, કે આ સુંદર શરીરમાં રહેલા આત્મા એવા રૂપે જોયા એમ નહીં. આ સુંદર કપડા સાથે રહેલા આત્મા એ પણ જોયા છે, અને એટલે સુધી જ મેં તમને નથી જોયા. એનાથી પણ આગળ, કે આવી ગાડી વાળા, આવા ઘર વાળા તમે, એનાથી પણ વધારે આગળ કે આ મુંબઈમાં છે આત્મા, આ આત્મા મુંબઈમાં છે એ રૂપે જોયા. અને અહીંયાથી એનાથી વધારે કે આ ભારતમાં છે. મેં આ આત્માને આખા દેશ સાથે જોડીને જોયો છે, કે આ આત્મા અત્યારે ભારતમાં છે. અને જો આ જ આત્મા એમ કે હું પાકિસ્તાનમાં સેટલ થાઉં છું, તો તરત જ તમે પાકિસ્તાનમાં જઈને શું કરશો? કારણ કે દ્રષ્ટિમાં તો એ છે કે આખા ભારત દેશ સાથે આ આત્માને જોડી દીધો છે.
અને એનાથી પણ વધારે કહું તો આ મધ્યલોક સાથે પણ જોડ્યો છે કે આ મધ્યલોકમાં રહેલો આત્મા આ 3 લોક સાથે જોડેલો છે. આ આત્માને આખા જગત સાથે અત્યારે આ જોડીને જોવા વાળી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જયારે ટળી જાય ત્યારે બહિર આત્મા પણ ટળી એમ કહેવાય. આ વાત ખબર નથી પડતી, લાગે છે બહુ સૂક્ષ્મ. હમણાં મને કોઈ કીધું કે એક વિદ્વાન પોતાના પ્રવચનમાં એમ કહેતા હતા કે તમારો જે મોક્ષ અટક્યો છે એક 10-15 જણાના કારણે જ અટક્યો છે. તમારી આજુબાજુમાં જે 10-15 જણા છે એના જ કારણે તમારો મોક્ષ અટક્યો છે, વધારે કોઈ એમાં કારણભૂત નથી. એમ નથી. જેમ આખા જગતને તરફ જોવાની દ્રષ્ટિ છે ને એટલા માટે એ આખા જગતના અંદર ક્યાંક ને ક્યાંક બધા કોઈને કોઈ વિષયોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અટકેલો છે. અંદર કસાય જે છે એ કસાય ખાલી 10-15 લોકો માટેનો એનો નથી. નીચે એક ગાડી છે, એ ગાડી પ્રત્યે તમને કસાય છે. એની જ બાજુમાં બીજી ગાડી છે, એના પ્રત્યે તમને કસાય છે. એની બાજુમાં એક ભાઈ ઉભો છે, એના પ્રત્યે તમને કસાય છે? કોઈ કસાય નથી. અહીંયા શાંતિથી બેઠા છે. પણ એક ગાડી જે છે એ ગાડી તમારી છે, એ ગાડી લઈને તમે નીકળ્યા. બીજી જે ગાડી છે એ ભાઈની છે, એ એની ગાડી લઈને નીકળ્યો. રસ્તામાં તમારી પાછળથી ગાડી ઠોકર લાગી ગઈ તો ગાડી ટકરાતા જ કસાય ઉત્પન્ન થયો. એ કસાય કોના સંબંધમાં ઉત્પન્ન થયો? કે આ ગાડી પ્રત્યેનો રાગનો કસાય હતો, એટલા માટે પાછળની ગાડી અને ગાડી વાળા એ બંને પ્રત્યે દ્વેષનો કસાય ઉત્પન્ન થયો. અહીંયા બેઠા છીએ ત્યારે આપણને એમ લાગે છે કે એ ભાઈ સાથે મારે કઈ નથી, એ ગાડી સાથે પણ કઈ નથી, પણ અંદરમાં જે પડેલો કસાય અહીંયા એના માટે પણ પડેલો છે, એ ખબર નથી પડતી. આવી રીતે ઇનડાયરેક્ટલી જગતના અંદર દરેકે દરેક સંયોગોમાં આપણો કસાય પડેલો છે, જ્યાં સુધી સમ્યક દર્શન નથી પ્રગટ થતું ત્યાં સુધી. મિથ્યાત્વની ભૂમિકામાં જીવને અનંતાનુબંધી કસાય હોય છે. અને અનંતાનુબંધી કસાયનો અર્થ આ કે જગતના અનંત પદાર્થોમાં એનો રાગ કે દ્વેષ રૂપે અનુબંધ વાળો કસાય, એનું નામ અનંતાનુબંધી કસાય છે. અનુબંધ એટલે જોડાયેલો, ઇન્ટરલિંક. અને એના કારણે આશ્ચર્ય ન થાય, જ્ઞાનીને આશ્ચર્ય ન થાય કે આ એકના કારણે થઈને આ જીવને બીજાને, બીજાના કારણે ત્રીજા, ત્રીજાના કારણે ચોથા ઉપર આ કસાય કેમ થાય છે. દુકાન પર બેઠા હોય અને માનો એ નોકર પર ઝઘડો કર્યો તો નોકર સમજશે કે આજ પત્ની સાથે ઝઘડો કરીને આવ્યા છે એટલા માટે મારી સાથે આવું કરે છે. આમાં પત્ની ક્યાં આવી? પણ એ સમજે છે કે આ એકનો ક્રોધ જે છે એ બીજા ઉપર, બીજાનો ત્રીજા ઉપર, ત્રીજાનો ચોથા ઉપર. આ કસાય જે છે ને એ કસાય તો પોતે આત્મા તો એકનો એક જ છે. પત્ની સાથે ક્રોધ કરેલો જે આત્મા છે એ આત્મા અત્યારે ફરતો ફરતો અહીં આવે, એ નિમિત્તની શોધમાં છે કે ક્યાં મને નિમિત્ત મળે અને ક્યાં કોના ઉપર હું ક્રોધ એ કસાયને વ્યક્ત કરું. અને એ વિકલ્પો એને સહજ એવા ઉઠવાના છે. દ્વેષરૂપ જો કસાય હશે તો ક્યાંક ને ક્યાંક એ દ્વેષ કાઢશે. એ કસાયનો એ સમયે ધારા રૂપે કેવો ચાલે છે કે આમ માનો કે 15 રૂપિયા પણ ટેક્સી ના થયા છે તો 20 રૂપિયા રોજ આપી દેશે, પણ આજે પત્ની સાથે ઝઘડો કરીને નીકળ્યો છે ઘરેથી અને 19 થયા છે તો 20 નહીં આપે, 1 રૂપિયો લઈને જ કે મારે જોઈએ જ તે, કારણ કે ત્યાં કસાય ત્યાંનો અહીંયા વ્યક્ત થયો છે. આમાં આનંદ આવે છે, આનંદ આવે છે. સુખ બુદ્ધિ પડેલી છે, એને એમ લાગે છે કે જે કઈ કરી રહ્યો છું એ બરાબર કરી રહ્યો છું. આ સમયે આમ જ હોય. કોઈ એને એમ કે ભાઈ તું આવું નહીં કર, આની સાથે તું શા માટે આવું કરે છે કે નહીં, ચૂપ બેસો, ત્યારે એ એમ બતાવશે કે નહીં, નીતિ એટલે નીતિ, પછી ઓછાઈ લેવાની વધારે લેવાની, ઓછાઈ આપવાની વધારે આપવાની.
ત્યાં એને પછી પોતાની રીતે તર્ક, યુક્તિ અને એવી રીતે ઘટિત કરીને એ પોતાને સાચો સિદ્ધ કરશે. કારણ કે કષાય અનંતાનુબંધી કષાયની તીવ્રતાનો અર્થ એ છે કે બીજાનો કહેલો ઉપદેશ કાનના અંદર ઘૂસે પણ નહીં, એટલું તીવ્ર. એટલી જ કીધું છે અનંતાનુબંધી કષાયની મંદતા, વિશુદ્ધિ જેને હોય એને જ દેશના મળે છે. 5 લબ્ધિમાં વિશુદ્ધિ પેલા છે. મંદ કષાય વગર તો એ ગુરુનો ઉપદેશ સાંભળવા પણ ન બેસે. ત્યાં પણ ક્રોધ આવી જાય, બહારનો ક્રોધ ત્યાં પણ વ્યક્ત થઈ જાય, બીજાનો ક્રોધ ગુરુ ઉપર આવવા લાગે. છોકરો પોતાની ગર્લફ્રેન્ડ ને મળીને આવ્યો, એટલો ખુશ છે, એટલો ખુશ છે, મમ્મી પપ્પા માટે મોટી ગિફ્ટ લઈને ઘરે આવી ગયો. કોઈ દિવસ લાવતો નથી. મમ્મી પપ્પા વિચારમાં કે આજે આટલો પ્રેમ કેમ અમારા પ્રત્યે? આ પ્રેમ તમારા પ્રત્યે છે જ નહીં, આ તો રાગ પરંપરાથી જે ચાલતો હતો. હવે એ તો ગર્લફ્રેન્ડ તો જતી રહી, હવે હજી અંદરમાં ખુશી તો છે જ તે આજે મળ્યા એની. હવે એ ખુશી વ્યક્ત ક્યાં કરવી? કોઈ નિમિત્ત શોધી લીધું કે એ નિમિત્તમાં એ રાગ કાઢ્યો. અનંતાનુબંધી કસાય આવો જ હોય. અને ખાસ વાત તો એ છે કે આવો હોય એમ જાણીને આશ્ચર્ય નહીં કરવું કોઈ બીજા જીવમાં જો આવા કસાય ભાવ હોય તો. સ્વભાવ છે આનો, સ્વાભાવિક છે. એને એ દ્રષ્ટિએ જે વસ્તુ સ્વરૂપ જેવું છે, આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આમાં જે બહિરાત્માની જે વાત છે અને અંતરાત્માની વાત છે, આ બે આત્મા દ્રષ્ટિની પ્રધાનતા વાળા છે. એમાં દ્રષ્ટિની મુખ્યતા છે કે બાર ઉપર દ્રષ્ટિ, બાકી બાર ઉપર દ્રષ્ટિ છે કે અંતરમાં દ્રષ્ટિ છે. ઉદય પણ એને સહજ રૂપે એવા આવે. પોતે અત્યારે એ વાતને વાંચી, સાંભળી, ક્યારેક સંભળાવી કે આ બહારની દ્રષ્ટિએ યોગ્ય નથી, યોગ્ય નથી, યોગ્ય નથી. એ જ જીવને પાછી દ્રષ્ટિ તો બારમાં હોય છે. કારણ કે હજુ પણ એ પુરુષાર્થની નબળાઈ ને કર્મના ઉદય પણ મિથ્યાત્વના એવા હોય કે એને વિકલ્પો પણ એવા જ પ્રકારના ઉઠે. એની પણ આકુળતા ન કરે કે આ ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે જાય. પોતાનો પુરુષાર્થ ચાલુ રાખે પણ એમાં ફેરફાર કરવાનો વિકલ્પ ન કરે. પુરુષાર્થ એટલે એ કે દરેક સમયની જાગૃતિ. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જીવને તો એવો વિચાર પણ નથી આવતો કે હું આત્મા આ શરીરથી જુદો છું. આ એકેન્દ્રિય જીવમાં પણ આવી મિથ્યા બુદ્ધિ પડેલી હોય છે. બહિરાત્મા, એકેન્દ્રિય જીવ પણ બહિરાત્મા છે. આપણને એમ લાગે કે એને શું ખબર પડતી હશે, એની શું બારમાં દ્રષ્ટિ હશે. અહીંયા બારની દ્રષ્ટિનો મતલબ કે એ જે સમયે વેદન કરે છે ને, એ વેદનમાં એનું એકત્વ એવું હોય છે કે આ જ હું છું, એવી જે એની દ્રષ્ટિ, એનું નામ જ બહિર્દ્રષ્ટિ. ત્યાં એનું જન્મ મરણ થયો, માનો કંદમૂળના જીવમાં, એમાં એક શ્વાસમાં 18 વાર એનો જન્મ મરણ થયું. તો 18 વખતના જન્મ મરણમાં દરેક સમયે જેવો જન્મ થયો, જે સમયે જન્મ થયો ત્યાં એમ માને છે કે હું જન્મ્યો, મર્યો તો એમ માને છે હું મર્યો. તો એવી જે દ્રષ્ટિ છે, બસ એનું નામ બહિર્દ્રષ્ટિ છે. કારણ કે દ્રષ્ટિ એની જન્મ મરણ ઉપર છે. જન્મ મરણનો સંબંધ તો શરીર સાથે છે. શરીરના યોગ થવાને પોતાનો જન્મ માન્યો અને શરીરનો વિયોગ થવાને પોતાનું મરણ માન્યું. પણ બંને સ્થિતિમાં પોતે જાણનાર એવું જે જ્ઞાયક છે, આત્મા છે, એવી દ્રષ્ટિ ન રહી.
એક અંધકારવાળા રૂમમાંથી બીજા અંધકારવાળા રૂમમાં હાથમાં રત્ન લઈને જાય તો એમાં પોતાનો નાશ નથી થઈ ગયો, પોતે તો એનો એ જ રહ્યો છે. પણ શું થાય છે કે જે રૂમમાં એ રત્ન લઈને જાય છે તે રૂમમાં એને મહિમા એ રૂમની જ આવે છે કે અરે આ રૂમ કેટલો પ્રકાશ વાળો છે. બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં ગયો એ રત્ન લઈને તો ત્રીજો રૂમ પણ એવો પ્રકાશ વાળો લાગે છે. એને ખબર નથી પડતી કે આ રૂમ એક પણ રૂમ પ્રકાશ વાળો નથી, પ્રકાશ વાળું તો આ રત્ન જ છે. તો એવી રીતે અજ્ઞાની જે શરીરમાં જાય છે એ શરીરની મહિમા આવે છે કે અરે વાહ શરીર કેટલું જીવંત છે, કેટલું આવી રીતે સુંદર દેખાય છે, હૃષ્ટપૃષ્ટ છે. તો શરીરની ચમક ને શરીરની કાંતિ, શરીરની સૌંદર્ય એ બધું દેખાય છે. પણ એને ખબર નથી કે આ બધી મહિમા આત્માની છે, શરીરની કઈ નથી. જ્યારે શરીરને પરમાણુ તરીકે જાણે અને આત્માને ચૈતન્ય તત્વ તરીકે જાણે તો જ એ આત્મા અને શરીર વચ્ચે ભેદ જ્ઞાન કરી શકે. પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાન સુધીના બધા જ જીવ નિયમથી બહિરાત્મા છે. કારણ કે પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક દર્શન નથી, મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ પર લાગ્યા નથી, ચાલ્યા નથી, એ જીવ બધા જ બહિરાત્મા છે. શરૂઆત અહીંથી હવે કરવાની. બહિરાત્માપણું છોડવાનો અર્થ એ કે કપડા બદલવા કે કપડા છોડવા એમ નહીં, તમારી દ્રષ્ટિ છોડી દેવી. કોઈ પણ જીવ માટે ક્યારે પણ એવો ભાવ આવ્યો ને તો ત્યારે તરત જ એ વિચાર કરવાનો કે એ ખરાબી એમાં નથી, ખરાબી તો આ પોતાની પર્યાયમાં જે વિકલ્પ ઉઠ્યો છે એમાં ખરાબી છે. તો જગતના જે મોટા મોટા પાપ પણ જે કોઈ થતા હોય તો એ પણ તમને પાપ નહીં લાગે. અત્યારે તમે એમ જોવો કે દાઉદ ઇબ્રાહિમ છે તો કે આટલો મોટો ગુંડો છે, આમ છે, એ બધી એ દ્રષ્ટિએ તમે જોયું ને આટલા લોકોને મારે છે, એનું નામ કાનમાં પડતા જ તે એવો ભાવ તો વિકલ્પ તો એ સમયે તો એવો જ ઉઠે છે કે બસ એ આ. પણ એમ હવે જ્યારે એનું નામ લેવામાં આવે ત્યારે કે એનામાં પણ જીવત્વ નામની શક્તિ, એનામાં પણ એવી રીતે વિભુ શક્તિ, પ્રભુ શક્તિ, એવી એ શક્તિને હવે એની નામની સાથે જોડીએ તો એમ લાગે આ શક્તિનું અપમાન કર્યું, આ શક્તિને એની સાથે ક્યાં જોડી દીધી. હજી તમે આ કીડી મકોડાને તમે જીવ જંતુઓને પણ તમે પરમાત્મા કહો તો અમને વાંધો નથી, પણ એને પરમાત્મા નહીં કહો. કેમ? કારણ કે જીવ જંતુ કીડી મકોડા આપણને પાપ કરતા દેખાતા નથી. પેલાનું પાપ દેખાયું, જ્યાં આપણને પાપ દેખાઈ જાય છે ત્યાં પરમાત્માપણું નથી દેખાતું. પરમાત્માપણું સાંભળવાની પણ તૈયારી નથી એનામાં. એટલે એ કહે છે કે પહેલા તમારી દ્રષ્ટિ એવી આવે કે એના પાપની જેટલી પર્યાય છે પર્યાય બિલકુલ ગૌણ થઈ જાય. એ જાણીને કે એ પર્યાય ક્ષણિક છે, હોઈ શકે કે તમે અત્યારે અહીંયા સમજો છો, શીખો છો, જાણો છો, ક્યારેક એની પર્યાયની યોગ્યતા એવી પાકી જાય કે તમારા પેલા એ મોક્ષે જતો રહે. એવું બની શકે, તમારા પેલા મોક્ષે જતો રહે. આમાં ભવિતવ્યતા એનો એની હોનહાર એની એવી હોય, એનું કાળ લબ્ધિ પણ એ વખતે એનો કાળ એવો પાક્યો હોય. અત્યારે એની કાળ લબ્ધિ નથી પાકી. આખોતા તો ત્યારે થાય છે કે જયારે એના કાળ પરની શંકા થાય છે, ત્યારે કેરી પરથી ફળ કેમ નીચે પડતું નથી, કેમ નીચે પડતું નથી, પણ હજી એ પાક્યું નથી એટલે પડતું નથી. સીધી વાત છે કે જેવું પાકશે એવું તમારે કઈ નહીં કરવું પડે, ઓટોમેટિક નીચે પડશે.
એવી રીતે કાળ પાકે અને એ પર્યાય ઉત્પન્ન થાય છે, કાળ નથી પાસે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ કે એને આ પર્યાય રૂપે જોયો કે એ આવો આવો પાપી છે, પણ એ પાપી પણ એ પર્યાય છે ને એ ક્ષણિક છે. એટલા માટે પર્યાય દ્રષ્ટિ છોડવાનું કીધું છે. મેં તમને વાત કરી હતી કે અહીંથી 123 જીવ છે જે મહાવિદ્ય ક્ષેત્ર જવાના છે. હા, અહીંથી આ પૂરા આખા કાળમાં આ 6 મહિના ના, પૂરા 21,000 વર્ષમાં, પાંચમ કાળના 21,000 વર્ષમાં 123 જીવ છે માત્ર. હા, કે જે અહીંથી ભરત ક્ષેત્ર થી મરીને વિજય ક્ષેત્ર જન્મ લેવાના છે. અને એ પાછા મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ નહીં, જ્ઞાની નહીં, અજ્ઞાની. કારણ કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને કર્મભૂમિનો મનુષ્ય ન થાય. એટલે અત્યારે તમે સમ્યક દ્રષ્ટિ છો તો હવે તમે અહીંથી મરીને પાછા અહીંયા તમે મનુષ્ય તરીકે ન જન્મ લેવો. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને કર્મભૂમિનો મનુષ્ય ન બને, ભોગભૂમિમાં જાય અથવા તો દેવગતિમાં જાય. તીર્થંકર ભગવાન પણ અહીંયા કર્મભૂમિમાં જન્મ્યા હતા ને તો સમ્યક દ્રષ્ટિ હતા, પણ એ મનુષ્યથી નતા જન્મ્યા, તો દેવમાંથી જન્મ્યા હતા. હા, દેવગતિથી આવે કે નરકથી આવે, પણ મનુષ્યથી મનુષ્ય તો ન થાય સમ્યક દ્રષ્ટિ. એ આ કર્મભૂમિનો મનુષ્ય. હવે 123 જીવ જે અહીંથી મરીને વિદેશ ક્ષેત્ર જશે, એમાં 21,000 વર્ષનો જે ગાળો છે એમાં 3,000 વર્ષના 7 ટુકડા કરવાના. થઈ ગયા? 3,000 વર્ષનો પહેલો ટુકડો, 3,000 વર્ષનો બીજો ટુકડો. અત્યારે પહેલો ટુકડો ચાલી રહ્યો છે, જે 2500 વર્ષ થયા છે. 2,500 વર્ષ જેવું થયું, એટલે હજી 400-500 વર્ષ બાકી છે આ પહેલા ટુકડાનું. રનિંગ છે પહેલો પાર્ટ. એ 123 જીવ માંથી આ પહેલા ટુકડામાંથી 64 જીવ જવાના છે. મોટા ભાગના જીવ તો આ પહેલા માંથી જ જતા રહેશે. અડધા ઉપરના જીવ જે બાકીના 6 કાળમાં જે જશે ને એનાથી પણ વધારે. હા, 6 કાળ એટલા 6 ટુકડામાંથી. પહેલા ટુકડામાંથી 64, બીજા ટુકડામાંથી 32, ત્રીજા ટુકડામાંથી 12, ચોથામાંથી 8, પાંચમામાંથી 4, છઠ્ઠામાંથી 2 અને સાતમા ટુકડામાંથી 1 છે. આમ કુલ 123 જીવ કે જે કિનારા ઉપર આવી ગયા છે અહીંયા અને અટકી ગયા છે, અને એવી ખાલી એક ભાવની વાર છે. તમે અહીંથી અત્યારે અહીંયા ક્લાસમાં બેઠા છો, હું પણ બેઠો છું, તમે મારી પાસે શીખો છો, ભણો છો. મરણ થયું તમારું, અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર જન્મ્યા, અને એ પાછા 123 જીવ જે મહાવિદ્ય ક્ષેત્ર જન્મ લેવાના છે એ બધા 9મા વર્ષે તો કેવળી થવાના જ પાછા. અહીંથી મરણ થશે ત્યાં 9મા વર્ષે, 9 વર્ષની ઉંમરે તો કેવળ જ્ઞાન પામશે. અને 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય છે, તો 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય માઇનસ આ 9 વર્ષ, એટલો ટાઈમ અરિહંત દશામાં ત્યાં વિચરણ કરશે અને પછી એ મોક્ષે જશે. હવે અહીંથી મરણ થયું તમારું, તમે ત્યાં જન્મ્યા, 9મા વર્ષે કેવળ જ્ઞાન પામ્યા. આજથી 10 વર્ષ પછી 2021ની સાલમાં હું અહીંયા હાથ જોડીને ક્લાસ આપતો નમો અરહંતાણમ શરૂ કરું, હું તમને નમસ્કાર કરતો, તમે હરિયન બની ગયા છો. આજે મારી પાસે બેસીને ભણવા વાળા, હું એમને નમસ્કાર કરું છું. હજી હું તો સાધુમાં પણ નથી, તમે પહેલા પરમેશ્વરમાં આવી ગયા છો, હું છેલ્લામાં પણ હજી નથી આવ્યો. હું વિચાર જ કરું છું કે મારે દીક્ષા લેવી છે, હું વિચારમાં જ અટક્યો છું. તમે તમારા પુરુષાર્થના બળથી ને તમારી કાળલબ્ધિ પાકવાથી તમે ત્યાં હરિહન દશામાં છો. નેવર અંડર એસ્ટિમેટ એનીબડી.
દરેક જીવ ક્યારેય પણ પુરુષાર્થ કરીને આગળ જઈ શકે છે, અને એટલા માટે જ પર્યાય દ્રષ્ટિ છોડવાનું કીધું છે. 608 માંથી 123 જીવ, બાકીના બધા વિદેશ ક્ષેત્રથી જ જાય. આ તો આટલા વર્ષમાં થઈ ગયા. 608 તો 608 જે બધા બાકી તો વિદેશ ક્ષેત્રથી બધા વિદેશ. તો આમ 123 જીવ જ મહાવિદેશમાં જાય, બાકીના ના જાય. નહીં, એ દ્રષ્ટિ કેવલ જ્ઞાન થવાની દ્રષ્ટિએ ના જાય. ના નહીં, આ બાકી તો આવી રીતે જાય, બાકી તો જાય, એમાં કઈ એવું નથી. હા, મહાવિદેશ જરૂર તો લઈ શકે. હા, શ્રીમંદર ભગવાનની પાસે જ્યાં ભગવાનની વાણી સાવ, પણ આ તો કલ્યાણ થવાની આ ગેરંટી છે. આટલા જીવ ભાવિ દેવતાની પાકી હશે, એટલા જીવોની જ પાકવાની છે આ ક્ષેત્રમાંથી. એટલા માટે તો, અને વિચાર કરો કે અત્યારે જેને આપણે આ ખરાબ કાળ કહીએ છીએ, ખરાબ કાળ કહીએ છીએ, કે કોઈની અનીતિ જોઈને કેવી અનીતિ, કોઈના કપડા જોઈને રાખડિયું કેવું આવી ગયો, તો એને જે આપણે આ કહીએ છીએ કે આમાંથી પણ 64 જશે, તો વિચાર કરો કે એ જે છેલ્લો ટુકડો હશે ત્યારનું સ્વરૂપ પણ એનું કેવું હશે. એટલે બહુ જલ્દી મોકો મળી ગયો છે. ફૂલ તો જતું રહ્યું છે પણ ખુશ્બુ હજી છે, સુગંધો છે. મહાવીર ભગવાન જતા રહ્યા છે પણ હજુ પણ એટલું બધું નથી બગડ્યું, ખુશ્બુ રહી ગઈ છે. હજુ પણ એમાંથી આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ છીએ. 608 જીવ જે નીકળે નિગોદ માંથી સિદ્ધ ભગવાન થાય, એ ગમે તે ક્ષેત્રમાંથી ગમે ત્યાં આવી શકે. 608 જીવ ક્યાંથી કઈ નિગોદ માંથી ક્યાંથી નીકળે એવું કઈ નથી. નિગોદ થી નીકળે, સિદ્ધિલો પણ હોય શકે ને અહીંયા પણ હોય શકે ને નરકમાં પણ હોય શકે. બરાબર છે. નિગોદ નું સ્થાન જન્મ પણ ગમે ત્યાં નિગોદ માંથી નીકળે છે, અને ક્યાં લે છે એનું કઈ એ નિયમ નથી. એકેન્દ્રીમાં લે કે બે ઇન્દ્રિયમાં લે, ક્યારેક બે કેન્દ્રીમાં લે, પૃથ્વી કાંઈકમાં લઈ લે. એકેન્દ્રીયમાંથી મરીને એકેન્દ્રીયમાં જ જાય, પણ નિગોદ માંથી નીકળી ગયા. નિગોદ એટલે ખાલી વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાયના જે જીવ એને નિગોદના જીવ કહેવાય. એની કેટેગરીનું નામ જ એ છે, નિગોદિયા જીવ એટલે સાધારણ વનસ્પતિ કાય. 5 પ્રકારના જે એકેન્દ્રિય છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને વનસ્પતિ, એ વનસ્પતિ 2 પ્રકારની, સાધારણ અને પ્રત્યેક. એમાં જે 4.5 ભેદ થયા, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, એ સિવાય એ 4.5 ભેદ અલગ, અને આ અડધો સાધારણ વનસ્પતિ. સાધારણ વનસ્પતિકાયનું નામ છે નિગુણ. એમાં પછી હવે 2 ભેદ પડે, સૂક્ષ્મ અને બાદર ને, એ પછીના ભેદ છે. ખાસ તો એ કે એ ક્યાંય જોવાતું નથી કે ક્યાંથી ક્યાં જવાના, એ ક્યાં જવાના છે. નીકળ્યા ત્યાંથી નીકળી જાય, એ હવે આમાં પરિભ્રમણમાં આવે, ત્યાંથી ડિપાર્ચર થયું એ જોવાય, અરાઇવલ ક્યાં થયું એ નહીં જોવાય. અને 608 જીવનું મોક્ષમાં અરાઇવલ થયું એ જ જોવાય, ડિપાર્ચર ક્યાંથી થયું એ ન જોવાય. કે ભરત ક્ષેત્ર થી આવ્યા કે વિજય ક્ષેત્ર થી આવ્યા, ક્યાંથી નહીં. મોક્ષમાં 608 આવે છે. નિગોદમાંથી નીકળે છે. 6 ધારા જે લખી છે એમાં એ લખ્યું છે, જબ લોક શિખર ગમન કિયા, જબ લોક શિખર ગમન કિયા, રોક કર ગમના ગમન. પોતાનું ગમના ગમન જે થતું હતું, આમ જવું આવવું જવું આવવું, એ રોકી દીધું. જબ લોક શિખર ગમન કિયા, રોક કર ગમના ગમન, તબ નિગોદ ને આગમન કિયા, રોક ને ગમના ગમન. એનું ગમના ગમન રોકવા માટે નિગોદની પર્યાયમાંથી બહાર નીકળે. નિગોદમાં નીકળે ત્રસમાં આવે કેવા ના, ત્રસ તો પછી 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય ત્રસ, પણ એકેન્દ્રીયમાં જે 4.5 ભેદ જે આવશે 4.5 માંથી બહાર એમાં પણ હજી આવી શકે, એમાં પણ આવી શકે, 4.5 માં પણ હોઈ શકે, પણ નિગોદ માંથી નીકળી ગયો એમ કેવાય. ત્રસમાં આવવું જરૂરી નથી નિગોદ માંથી નીકળવા માટે. એ 4.5 ભેદમાં ક્યાંક ને ક્યાંક આવી જાય તો એ નિગોદ થી તો નીકળ્યો છે.
આ તો જે ભવિષ્યનો વિચાર કરે છે એના માટે ધર્મ છે. વર્તમાનનો વિચાર કરે અને કે બસ તો અત્યારે તો શાંતિ છે, ખાવા પીવાનું 2 ટાઈમનું મળે છે, જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધીના બેંક એકાઉન્ટમાં પણ પૈસા એટલા પડ્યા છે કે બસ ચાલશે. આઈની 7 પેઢીનો વિચાર કરશે, પોતાના 7 ભાવનો વિચાર નહીં કરે. પોતાના છોકરાનો ભાવ, એનો ભાવ, એનો ભાવ એ વિચાર કરશે. આની સાથે કઈ લેવા દેવા નથી, આપણને કઈ લેવા, આપણા જીવને શું લેવા દેવા? કોઈ લેવા દેવા નથી. 7 ભાવનો વિચાર તો એને કર્યો, પણ પોતાના આગળના 1 ભાવનો પણ વિચાર કર્યો તો આ પાપ ના કરે. પોતાના 1 ભાવનો કર્યો કે આની પછી શું. એટલે જ પરદર્શી કહું ને, પરલક્ષ હોય ત્યારે જ આવું થાય છે, સ્વલક્ષ હોય તો આવું વિચારે જ નહીં. પોતાના ભાવનો વિચાર કરે મારા 7 ભાવ ક્યાં જશે. આ તો કયો જીવ ક્યાં આવશે આ 7 ભાવમાં, 7 પેઢીમાં મારે તો. એટલે મુંબઈમાં જે લોકો, ઘણા લોકોને ત્યાં જમવા માટે બોલાવે, ચાંદીની થાળી હોય ને આમ તેમ, પછી 1 નહીં 2 નહીં હજારો જગ્યાએ આવું છું. જેને ત્યાં જાઓ ચાંદીની થાળી આ તે બધું મૂક્યું, બધાની એક જ કહાની હોય. આમ ઘર આમ બધું આમ ઠાઠ બાઠ બધો હોય. પંડિતજી આ જે કઈ પણ દેખાય છે ને એ આ બંદાની કમાલ છે. બાપ દાદા પાસે કઈ હતું નહીં, ખાલી હાથ આવ્યા હતા, લોટો દોરી લઈને આવ્યા હતા. આ બંદાની કમાલ છે. કઈ નતું, શૂન્યમાંથી સર્જન કર્યું છે. બાપા એ આ કઈ નતું કર્યું, બધું મારું કરેલું. એટલે હું એના પછી પ્રવચનમાં કહું તો આ એ વાતને બતાવે છે કે પંડિતજી આ જે કઈ દેખાય છે ને એમાં એના ફળમાં મારે જ નરકમાં જવાનું, મારા બાપા નહીં. કારણ કે મારા બાપા એ કર્યું જ નથી, મેં જ કર્યું છે. મારે જ નરકમાં જવાનું છે. મારા બાપા તો બહુ સંતોષી હતા, ગામમાં રહેતા હતા, રોજનું કમાતા હતા, રોજ ખાતા હતા. આ તો હું એવો અસંતોષી પેદા થયો કે મુંબઈમાં આવ્યો ને અહીંયા મેં બંગલા બાંધ્યા ને આ મારી નબળાઈ બતાવું છું, મારી મહાનતા થોડી બતાવું છું કે મેં આ બધું બાંધ્યું છે. દ્રષ્ટિ, આનું નામ જ મિથ્યા દ્રષ્ટિ છે. આનું નામ બહિર્દ્રષ્ટિ નો મતલબ એ જ કે ઊંધું જ વિચાર હોય એનો વિચાર જ ઊંધો હોય. જ્ઞાની આ દ્રષ્ટિકોણથી વાત કરતા હોય એને પોતાની દ્રષ્ટિ લાગતી હોય કે અરે તમારી પાસે કેટલો વૈભવ છે, તમારી પાસે કેટલી શક્તિ છે, શક્તિને પ્રગટ કરો. એને એમ જ લાગે તમે પેલું કદમ તો માંડો, સાહસ તો કરો. તરત એમ લાગે કે બસ બિઝનેસમાં, કોઈ નવા બિઝનેસમાં સાહસ તો કરું. કે છે ને મારામાં તાકાત છે તો કોઈ પણ નવા બિઝનેસમાં સાહસ તો કરવું જ પડશે. એ પોતાના બિઝનેસના દ્રષ્ટિકોણથી પૂરો વિચાર કરતો હોય. પ્રવચન સાંભળતો હોય ત્યારે શક્તિ પોતાની એવા રૂપે જ ઘટિત કરતો હોય. કાલનો તમે વિચાર નહીં કરો, તમે મહેનત કરો બસ. તો એ તો બિઝનેસમાં આવે, કાલનો વિચાર નથી કરવો. પૈસા રોકવા છે આમ બિઝનેસમાં તો રોકવા જ છે, પછી જે થવું હશે થશે. કારણ કે ઉપદેશ સત્ય મળે છે પણ ઘટિત એને ઊંધી જગ્યાએ કર્યો છે. એને અલગ દ્રષ્ટિએ એને ઘટિત કર્યો, એટલા માટે આવું થાય છે. અને એનું અનુમાન કરી શકીએ કે આ છેલ્લા જે 25-50 વર્ષમાં તે અસંતોષીપણું જેટલું વધ્યું છે ભોગ વિલાસ માટે, આ 25 વર્ષમાં જો આવું વધ્યું છે તો 18,500 વર્ષ પછી ડે બાય ડે કેવું થશે? અને જયારે એ છઠ્ઠા કાળના દુઃખ બતાવવામાં આવે કે એના પછી કેવું, એના પછી કેવું, જયારે વિચાર કરે તો કે એવા દુઃખ મારે ભોગવવા અહીંયા આવવું જ ન પડે. ઘણા લોકો એમ કે બસ હવે તો જો તમે આ વાત અમને બતાવી દીધી ને કે મિથ્યા દ્રષ્ટિએ જીવા જાય છે, વિદેશ ક્ષેત્રે જાય છે, બસ તો અમારે સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરવું. કારણ કે અમારે તો વિદેશ ક્ષેત્રે જઈને એક ભવે જ મોક્ષે જવું છે. બસ કે તમે નવકાર મંત્ર ક્લાસ આપતા, નવકાર મંત્ર બોલો, અમને પગે લાગતા, બસ અમારે તો એ જ જોઈએ, બીજું કઈ નહીં. એટલું ફાસ્ટ 10 વર્ષમાં જોઈએ. આવા જીવને તો 10 ભવે ન થાય. ખરેખર
જે ખરેખર પામવાની જિજ્ઞાસા છે ને ખરેખર પુરુષાર્થ પણ કરે છે અને નથી પામી શકતા, બસ એવા કિનારા ઉપર આવેલા જીવ એમ કીધા છે. ઇન્ટેન્શનલી ન પામે એવાની વાત નથી. આ તો જેની જિજ્ઞાસા જેવી તડપ જ એવી છે કે પામવું છે ને કાળ અહીંયા નથી પાક્યો એ વસ્તુ, એવા જીવની વાત છે. જેને ધ્યેય જેવું બાંધી દીધું અજ્ઞાની રહેવાનું એ તો અનંત કાળ સુધી અજ્ઞાની રહેશે, જ્ઞાની નહીં થઈ શકે. સમય દ્રષ્ટિમાં એવું કઈ રૂલ્સ નથી? સમય દ્રષ્ટિ એટલા જ થાય આ કાળમાં છે ગમે તે કાળમાં છે એવું કઈ સમય દ્રષ્ટિ માટે કોઈ મર્યાદા નથી? કારણ એ છે કારણ કે સમ્યક દર્શન પછી કેટલા ભાવ કરશે, બસ કારણ કે એના ભાવનું ઠેક એ નથી. પછી કેટલા છે, ક્યાંક આયુષ્ય ઓછું હોય, ક્યાંક વધારે હોય, એટલે એના કારણે પણ એ નથી. બહિરાત્માનો અર્થ એ કે સત્ય માનવું નહીં અને સત્યને સ્વીકારવું નહીં, સત્યને પ્રગટ કરવું નહીં. જે સત્ય છે સત્યને સ્વીકારતા નથી, એના કારણે તે એની દ્રષ્ટિમાં કંઈક ને કંઈક ફેરબદલ કરવાનો વિકલ્પ ઉઠે છે. જ્યારે જાણ્યું કે આ સત્ય છે તો સત્ય છે પછી એમાં આવે લાવ હું આમ ફેરફાર કરું, આમ ફેરફાર કરું, આમ ફેરફાર કરું. તો શરીરની સ્થિતિ એવી થઈ છે કે શરીર અત્યારે કાળું છે તો લાવો વધારે સફેદ, કે સત્ય આ છે ને કે કાળું છે, તો સત્યનો સ્વીકાર કર્યો તો પરિવર્તન કરવાનો ભાવ નહીં આવે. આ સત્ય છે. દરેક પર્યાયની સ્વતંત્રતા અને દરેક પર્યાયના સત સ્વરૂપનો સ્વીકાર જો થાય તો એમાં કોઈ પણ પ્રકારની એને છંછેડે નહીં પર્યાયના અંદર. બરાબર જ લાગે બધું. કાનજી સ્વામી તો કેતા કે દ્રવ્ય સત છે, સત અને દ્રવ્યની પર્યાય છે. એટલે દ્રવ્ય સત છે, જો દ્રવ્ય સત છે તો પર્યાય સતી છે. સતના આશ્રય છે ને એટલે સતી છે. ને જે સતી હોય એ સતી સાથે તમે જો છંછેડાટ કરો તો એના ફળમાં તો ચિથરા ઉડી જશે કે તમારે બહુ ફળ ભોગવવું પડશે ખરાબ. સતી સાથે કઈ છંછેડાટ ન કરાય, એને છેડાય નહીં. એવી રીતે આ પર્યાય છે, એ પર્યાય સતી છે, પર્યાયને છેડો નહીં. કે જેમ જેમ દ્રવ્ય સત છે તો પર્યાય સતી છે ને સતી પર્યાય છે, જેમ છે એમ સ્વીકારો કે આ સત છે. બસ આ પર્યાયનું સત છે, પેલું દ્રવ્યનું સત છે. એ જ સમ્યક દ્રષ્ટિ છે. જ્યાં નિરપેક્ષ ભાવ હોય ત્યાં જ સત્યનો સ્વીકાર હોય. એક તો એક કંઈક લાભ થવાનો હોય તો સત્યનો સ્વીકાર ન થાય. લાભવાળી અભિલાષા હોય ને તો સત્યનો સ્વીકાર ન થાય. પોતાને કંઈક મહાન બતાવવાની અભિલાષા હોય તો સત્યનો સ્વીકાર ન થાય. કષાયોની જ્યાં કષાય પોષાતો હોય ત્યાં સત્યનો સ્વીકાર નહીં થાય. ત્યાં સમ્યક દ્રષ્ટિ નહીં પ્રગટે. જ્યાં કષાય પોષાઈ રહ્યો છે ત્યાં એક ભાઈએ પોતાના ઘર આગળ હાથી ઉભો રાખ્યો. હાથી 4 પગે ઉભો છે. પોતે હાથી ઉપર ચડ્યા અને હાથી ઉપર ચડીને શીર્ષાસન કર્યું. માથું હાથી ઉપર ને પગ ઉપર ને આમ શીર્ષાસન હાથી ઉપર જઈને કર્યું. અને એના મિત્રને કીધું કે તું મારો ફોટો પાડ. ફોટો પાડ્યો. પછી ફોટો આવ્યો કે હાથી ઉભો છે, એના ઉપર પોતે શીર્ષાસન કરી રહ્યો છે. પછી એને ફોટો ઊંધો કરી નાખ્યો. એને મારા માથા ઉપર હાથી ઉપાડ્યો હતો મોટો કરીને રિયલ લાઈફ પોતાના ઘરમાં લગાવેલો છે. કેટલાય ગામડામાં તો બધા ઉલ્લુ બની જાય આ ખરેખર આ કેવું શું છે, આ હાથીમાં કઈ ગડબડ છે, હાથી કઈ નબળો હશે કે તારામાં આટલી તાકાત આવી ગઈ છે કે આ સત્ય છે, આ તમારી નજર સામે દેખાય છે.
પોતાની મોટાઈ બતાવવામાં મને તો થોડું હસવું આવ્યું, પણ એવું લાગ્યું કે આમાં પણ એવું નથી. આવું તો ડગલે ને પગલે દરેક મિથ્યા દ્રષ્ટિઓમાં આ એક ચરમ સીમા ઉપર આવી ગયો. પણ નાના મોટા લેવલે તો કંઈક એનાથી પણ વધારે એવું હોય કે આપણા અંદર વૃત્તિઓ પડી હોય. હજી તો એ છે કે એને તો પોતાની વૃત્તિઓને પ્રગટ કરીને બતાવી દીધી કે મને આવા આવા ભાવો થાય છે. એટલી સરળતા હજી ત્યાં છે, પણ આપણામાં તો હજી વૃત્તિઓ એવી પડેલી હોય ને વ્યક્ત ન કરતા હોઈએ. સંકોચ થતો હોય, બતાવવામાં સંકોચ થતો હોય. જ્યાં નિરપેક્ષ ભાવ હોય ત્યાં જ સત્ય દ્રષ્ટિ આવી શકે. એને એ ન જોવે કે મને કેટલો લાભ છે કે બીજાને કેટલો લાભ છે, મારું કેટલું ભલું થાય છે કે બીજાનું કેટલું ભલું થાય છે. આ વસ્તુ સ્વરૂપ આ દ્રષ્ટિએ સત્ય છે. એક ગામમાં એક છોકરો બહુ ભણેલો નોકરીની શોધમાં હતો, નોકરી મળતી નથી. છાપામાં ઇન્ટરવ્યુ માટે એવી રીતે વેકેન્સીનું હતું કે આ નોકરી ખાલી છે, 200 જણા માટે નોકરી ખાલી છે અને આ ગામના લોકોને જ લેવાના છે. હા ભાઈ, ફોર્મ ભરીને ત્યાં બધું ફોર્મ ભર્યું, ડોક્યુમેન્ટ સબમિટ કર્યા. મિત્રોને પણ ખબર પડી કે ભાઈ આ ભાઈ અમારા મિત્રએ કે નોકરી માટે અપ્લાય કર્યું છે. એ 200 જણાની લિસ્ટ બહાર પડી, એમાં આનું નામ જ નહીં આવ્યું. પોતે એટલો વિચારમાં પડી ગયો. ઘરે બેઠો તો એના મિત્રોને ખબર પડી કે આને નોકરી મળી નથી. તો કે બહુ દુઃખની વાત છે, આપણે એના ખબર અંતર પૂછવા માટે જવું જોઈએ. કારણ કે આપણો મિત્ર છે, દુઃખી થયો હશે, કારણ કે 200માં પણ એનું નામ, એનો આટલો હોશિયાર હતો તો પણ 200માં એનું નામ નહીં આવ્યું. ત્યાં ઘરે જાય છે ના, તો એ તો આરામથી બેઠો છે, ખુશ હતો. આ લોકો તો વિચારમાં પડી ગયા કે અમે તો એ આશા રાખીને આવ્યા હતા, એવી ધારણાથી કે આ તો દુઃખી હશે અને રડતો હશે, નોકરી નથી મળી એટલે કે બસ નથી મળી તો નથી મળી. મને એ જાણીને એટલો આનંદ થયો કે આપણા ગામમાં મારા જેવા હોશિયાર કરતા પણ 200 બીજા હોશિયાર પણ છે. આ ગામ આટલું મહાન છે ને આ ગામનો વિકાસ આટલો બધો જાણીને મને એટલો આનંદ થયો છે કે ભલે મને નોકરી ન મળી, આટલા બુદ્ધિશાળીઓ ગામમાં છે, મારાથી પણ વધારે 200 જણા. એ દ્રષ્ટિએ વિચાર કર્યો છે તો નોકરી ન મળે એનું મને દુઃખ નથી થતું. હવે ત્યાં પોતાની સ્વાર્થ ભાવના જો જોઈ હોય કે મને નોકરી કેમ નહીં મળી તો દુઃખી જ થાય. દ્રષ્ટિમાં જ સુખ છે, દ્રષ્ટિમાં જ દુઃખ છે. સમ્યક દ્રષ્ટિ સુખ છે, મિથ્યા દ્રષ્ટિ દુઃખ છે. મિથ્યા દ્રષ્ટિનું નામ બહિર્દ્રષ્ટિ છે અને બહિર્દ્રષ્ટિ વાળા આત્માને અહીંયા બહિરાત્મા કહ્યો છે. બહિરાત્મા નું જે પદ છે એ પદ તો છોડવાનું છે. એટલા માટે એના ઉપર વધારે સ્ટડી કરવાની બહુ જરૂર નથી. જે પદમાં હવે રહેવાનું છે, જવાનું છે, એની હવે શોધખોળ. કારણ કે આને છોડવા માટે થઈને કંઈક એવી દ્રષ્ટિ મળવી જોઈએ. અશુદ્ધતાને છોડવા માટે શુદ્ધતા એને દેખાવી જોઈએ. એક રમકડું છોડાવવા માટે એને એવું કોઈ રમકડું બીજું મળવું જોઈએ તો આને છોડે. તો કે એ કઈ કે એ અંતરદ્રષ્ટિ છે. એ અંતરદ્રષ્ટિ સંબંધી પ્રશ્ન આગળનો છે. પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાન સુધી બહિરાત્મા. હવે છે પ્રશ્ન નંબર 216. અંતરાત્મા એટલે શું? તેના પ્રકાર તથા ગુણસ્થાન વિવેચન કરો. અંતરાત્મા જે આત્માના ધ્યાનમાં લીન હોય
અંતરમાં લીન હોય એને અંતરાત્મા ન કહેવાય. બે ત્રણ માન્યતા આના સંબંધમાં છે જે ભ્રાંતિ છે. એક તો એવી કે આ શરીર છે, એ શરીરની અંદરની જે શરીરના અંદર રહેલો જે આત્મા છે એ આત્મા અંતરાત્મા છે. એ તો બધાને શરીરની અંદર રહેલો છે, એ અંતરાત્મા નથી. બીજું એ કે જે આત્મા આત્મ ધ્યાનમાં લીન હોય, અંતરમાં જ લીન હોય એને અંતરાત્મા કહેવાય. તો કે એમ પણ નથી, કારણ કે આત્મજ્ઞાન પ્રગટ થયા પછી નિરંતર આત્મ ધ્યાન નથી હોતું. આત્મજ્ઞાન પછી નિરંતર આત્મ ધ્યાન નથી હોતું. એટલા માટે અંતરાત્મા એને પણ ન કહેવાય કે જે નિજ આત્માના ધ્યાનમાં અંતરમાં લીન હોય. તો અંતરાત્મા કોને કહેવાય? કે જે આત્મા ની દ્રષ્ટિ આત્મા પર હોય અને પર્યાય અને સંયોગો પર ન હોય એનું નામ અંતરાત્મા છે. બહિરાત્મા અને અંતરાત્મા વચ્ચે આટલું જ અંતર છે કે બહિરાત્માની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે અને અંતરાત્માની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ સો મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ, આવું સમયસારમાં કહ્યું છે. પણ એનો અર્થ એવો પણ નથી કે સમ્યક દ્રષ્ટિ પર્યાયને જોતા જ નથી. સમ્યક દ્રષ્ટિનો અર્થ એવો નથી કે પર્યાયને જોતા જ નથી. એ જોવે છે કે આ કીચડ છે, આ માટી છે, આ સોનું છે, એ બધું જોવે છે. તો આ માટી જોઈ, સોનું જોયું, પર્યાયને તો જોઈ છે. કોઈ પૂછશે તો એમ જ કે છે આ સોનું છે, કોઈ પૂછશે તો એમ જ કે છે આ માટી છે. તો પછી પર્યાય દ્રષ્ટિ ટળી જવાનો મતલબ શું? પર્યાય દ્રષ્ટિ ટળી જવાનો અર્થ એ છે કે આ સોનું પણ હોય કે માટી પણ હોય, આ બે માંથી કઈ પણ હું નથી, આની સાથે મારો સંબંધ નથી. એવી દ્રષ્ટિનું નામ અંતરદ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે કે પર્યાયને પોતાનું સ્વરૂપ ન માને. પર્યાયને તો જાણે પણ પર્યાયને પોતાનું સ્વરૂપ ન જાણે. કેવળ જ્ઞાનમાં તો લોકાલોકની પર્યાયો જણાય છે. આપણને તો એક એક પર્યાય જ જણાય છે. અત્યારે તો વર્તમાનમાં એક સમયમાં તો એક પર્યાય જ જણાય છે. કેવળ જ્ઞાનમાં તો ત્રિકાળવર્તી ત્રણ લોકના બધા દ્રવ્યની બધી પર્યાય જણાય છે. પણ એ પર્યાયને પોતાનું સ્વરૂપ માનતા નથી. પર્યાય દ્રષ્ટિ કોને કીધી? કે પર્યાયને જ દ્રવ્યનું સ્વરૂપ માની લેવું, એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. અને દ્રવ્ય દ્રષ્ટિ કોને કહેવાય? કે પર્યાયથી ભિન્ન એવા દ્રવ્યના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માનવું, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એ અહીંયા અંતરાત્માના સંબંધમાં છે. સમ્યક દ્રષ્ટિને દરેક સમયે પોઝિટિવ થિંકિંગ હોય છે. પોઝિટિવ થિંકિંગનો અર્થ અનુકૂળ થિંકિંગ નહીં, પણ અનુકૂળતા અને પ્રતિકૂળતાના ભેદભાવ વિનાનું થિંકિંગ, જેને આપણે કહીએ ને સકારાત્મક વિચાર ને નકારાત્મક વિચાર. ઘરેથી દુકાને જઈ રહ્યા છે અને એવો જો વિચાર આવે કે આજે તો વેપાર થશે જ નહીં, અને કોઈ તમારી સાથે તમારા ભાગીદાર પણ હોય જો આવી વાતો કરે કે આજે તો વેપાર થવાનો જ નથી, લાગે છે એવું આમ તેમ, તમે કહેશો યાર સવારમાં આવી વાત કેમ કરો છો? નેગેટિવ વાતો નહીં કરવાની. ઘરેથી ગાડી લઈને નીકળે એમ વિચાર આવે કે આજે એક્સિડન્ટ થવાનું છે, તો કે આ નેગેટિવ થિંકિંગ છે.
તો શું વિચાર કરવાનું કે આજે એક્સિડન્ટ થશે જ નહીં. પોઝિટિવ વિચાર થવાનું જ નથી. અને અજ્ઞાની એને પોઝિટિવ થિંકિંગ સમજે છે. એક્સિડન્ટ થવું એ નેગેટિવ થિંકિંગ ને એક્સિડન્ટ થશે જ નહીં એ પોઝિટિવ થિંકિંગ. ખરેખર એ છે કે જે થશે તે થશે, બસ એ પોઝિટિવ થિંકિંગ છે. આ બંને નેગેટિવ છે, કારણ કે બંનેમાં આગ્રહ છે, બંનેમાં જકાર છે કે નહીં જ થાય એમાંય જકાર છે અને થશે એમાંય જકાર છે. પણ થવા યોગ્ય થશે એમાં એનો આગ્રહ નથી. સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીની અવસ્થા ને અંતરાત્માની અવસ્થા કીધી છે. અંતરાત્માના ગુણસ્થાન ચોથા ગુણસ્થાનથી 12મું ગુણસ્થાન. ત્રણ પ્રકારના અંતરાત્મા છે. ત્રણ પ્રકાર કીધા છે એ પણ પર્યાયના ભેદથી, એ પણ લેવલ્સ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ. લોઅર, મિડલ ને હાયર એવી રીતે. એનો અર્થ એ છે કે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી અંતરાત્મા છે. ચોથું ગુણસ્થાન એ જઘન્ય છે, 12મું છે એ ઉત્કૃષ્ટ છે, અને એની વચ્ચેના જેટલા ગુણસ્થાન છે એ મધ્યમ છે. એટલે 5 થી લઈને 11. અંતર શું છે આ બધામાં? એ જ કે અંતરાત્મામાં પ્રવેશ કર્યો છે એટલા માટે ચોથું ગુણસ્થાન, અને પરમાત્મા પદની નજીક છે એટલે ઉત્કૃષ્ટ અંતરાત્મા. એની વચ્ચેનું જેટલા સ્ટેજ છે એ બધાને મધ્યમમાં રાખે. જેમ 1 એ જઘન્ય છે અને 100 એ ઉત્કૃષ્ટ છે, તો 2 થી લઈને 99 સુધી એ બધા મધ્યમ, એ બધા વચ્ચેના છે. દ્રષ્ટિની અપેક્ષાએ આ બધામાં કોઈ ભેદ નથી. આ 3 જે ભેદ પડ્યા છે એ ચારિત્રની અપેક્ષાએ છે. બીજું એક પ્રકારે વિભાજન છે, આ બહુ ખાસ છે કે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ચોથા ગુણસ્થાને જે જીવ છે એ જઘન્ય અંતરાત્મા છે. 5મા અને 6થા ગુણસ્થાન વર્તી મધ્યમ અંતરાત્મા છે, અને 7 થી લઈને 12 ગુણસ્થાન સુધી ઉત્કૃષ્ટ અંતરાત્મા છે, ઉત્તમ અંતરાત્મા છે. આ ભેદ કોના કારણે પડે કે 7 થી લઈને 12 ગુણસ્થાનમાં નિયમથી નિર્વિકલ્પ ધ્યાન જ હોય છે. એ નિર્વિકલ્પ આત્માનુભૂતિનું ગુણસ્થાન છે. 7મા ગુણસ્થાન પછી સાધુ કોઈ બહારની ક્રિયા નથી કરતા, ધ્યાન જ હોય. એ 7મામાં પણ ધ્યાન, 8મામાં પણ ધ્યાન, 9મામાં પણ ધ્યાન. એ ધ્યાનમાં ધ્યાનનું જ ફળ છે કે ગુણસ્થાનમાં આરોહણ થઈ રહ્યું છે. એટલા માટે એક ધ્યાનની દશા લીધી છે એને ઉત્કૃષ્ટ અંતરાત્મા, અને બીજી લીધી છે મધ્યમ અંતરાત્મામાં 5મું ને 6થું ગુણસ્થાન, અને પછી જઘન્યમાં 4થું ગુણસ્થાન. ખબર પડી? ફરીથી કહું છું, જો સાંભળજો.
ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના જીવને અંતરાત્મા કહેવાય. એમાં 7માથી 12મા ગુણસ્થાનમાં ધ્યાનની દશા હોય છે, એટલા માટે એ દશાવાળા જીવને ઉત્તમ અંતરાત્મા કીધા છે. ચોથા ગુણસ્થાન વાળા જીવને જઘન્ય અંતરાત્મા કીધા છે, અને એની વચ્ચેના જે બે છે, 5મા અને 6ઠા, એને મધ્યમ અંતરાત્મા કીધા છે. સમજાણું? શરૂઆત જઘન્ય અંતરાત્માથી થાય છે. હજુ અણુવ્રત પણ નથી, મહાવ્રત પણ નથી, આત્મ ધ્યાનની લીનતા પણ એવી નથી, પણ દ્રષ્ટિ પોતાની પલટાવે જે સમયે, અને અણુવ્રત પણ ન હોય, મહાવ્રત પણ ન હોય, જ્ઞાન પણ ન હોય શાસ્ત્રોનું, પણ તોય એ પોતે સમ્યક દ્રષ્ટિ હોય. ચકલી છે, ચકલીને પણ સમ્યક દર્શન થઈ શકે છે. શાસ્ત્રનું જ્ઞાન નથી, અણુવ્રત મહાવ્રત નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી, પણ તેમ છતાંય તે દ્રષ્ટિ આવી ગઈ છે, અને પોતાને એમ માનતી હોય કે હું આત્મા છું, ના શરીરથી જુદી છું. ચકલીમાં પણ એ થાય. દરેક સમયની દ્રવ્યની જાગૃતિ, એ જાગૃતિનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય તરફની દ્રષ્ટિ કે હું આ છું, એ વાત એને ભૂલાય નહીં. અને એ સિવાય એ બહારનો બધો જ વ્યવહાર, પર્યાયનો વ્યવહાર, એ બધો થતો હોય, એકત્વ એમાં ન હોય. જે બેંકનો કેશિયર છે, હવે માનો કે કરોડો રૂપિયા ગણે છે, મૂકે છે, લે છે, પણ દ્રષ્ટિમાં એને એ જ છે કે જે એના એકાઉન્ટમાં, એના ખાતામાં જેટલા પૈસા પડ્યા છે, બસ આ જ મારા. દ્રષ્ટિ એની એના પૂરતી છે. તો દ્રષ્ટિમાં એ હોય છે, અને વ્યવહાર બધાનો કરે છે. એ રીતે સમ્યક દ્રષ્ટિ પણ વ્યવહાર ઘર, પુત્ર, પત્ની, પરિવાર બધાનો કરે, પણ એ બધું કરતી વખતે પણ અંતરમાં જે દ્રષ્ટિ છે, પોતાના અંતરના વૈભવની છે, એના પર જ દ્રષ્ટિ છે, અંતરના વૈભવ પર. એકવાર જગ્યાએ વાંચ્યું હતું, એક વર્લ્ડ ચેમ્પિયન ટેનિસ પ્લેયર, એક છોકરી હતી, અને એ વર્લ્ડ ચેમ્પિયન થઈને એને કેન્સર થયું. એ કેન્સર એવું થયું કે 10 લાખ લોકોમાં કંઈક એક જણાને જ થાય. એટલે જયારે હોસ્પિટલમાં હતી ત્યારે એના ઓળખીતા બધા એની પાસે આવ્યા, બધા કહેતા હતા કે તને એવું નથી લાગતું કે ભગવાને કે 10 લાખ લોકોમાં તને પસંદ કરી? તને દુઃખ નથી લાગતું કે બીજા કેટલા લોકો હતા? 10 લાખમાં તારો જ વારો આવ્યો. તું કેટલું પાપ હશે તારામાં, કે તારામાં કેટલું નીચાપણું કે ભગવાનને તને આવી સજા આપવાનું મન થયું. 10 લાખમાં એક તું પસંદ થઈ. એટલે મને કેવું એને એવો જવાબ આપ્યો કે મને એવું લાગતું જ નથી. આવો પ્રશ્ન મને નથી થતો, કારણ કે જયારે હું વર્લ્ડ ચેમ્પિયન થઈ ત્યારે મેં એવો ક્વેશ્ચન નહોતો પૂછ્યો કે 600 કરોડમાં મને એકને પસંદ કેમ કરી? દુનિયામાં તો 600 કરોડ લોકો રહે છે, તો 600 કરોડમાં હું જ કેમ? જયારે 600 કરોડમાં હું જ કેમ એવો પ્રશ્ન મને નતો થયો, તો પછી 10 લાખમાં મારો વારો કેમ એવો પ્રશ્ન મને નથી થતો. આ દ્રષ્ટિ છે કે એ ભલે ભગવાને આપ્યું એમ માને, પણ વસ્તુ સ્થિતિ એ છે કે પોતે પણ અહીંયા આપણી દ્રષ્ટિમાં પણ એ જ રૂપે રાખીએ કે આટલી અનુકૂળતાઓ છે કે થાળીમાં 10 વસ્તુ પડેલી છે, પણ એને 10 વસ્તુ દેખાતી નથી, પણ 10 વસ્તુમાં દાળમાં એક મીઠું નથી એ જ દેખાય છે. એ દ્રષ્ટિ છે ને એમાં દુઃખી છે.
અને કર્મ સિદ્ધાંત તો એ કહે છે કે જે સમયે એનો અસાતા વેદનીનો એવો ઉદય આવવાનો હોય ત્યારે એનો ઉપયોગ પણ એવી વસ્તુ તરફ જ, અટેન્શન પણ એવી વસ્તુ તરફ જ જાય કે જે પ્રતિકૂળ હોય. જયારે દુઃખ થવાનું હોય ત્યારે અસાતા વેદનીના ઉદય તરફ જ દ્રષ્ટિ જાય. તો આવે જ ને, દુઃખ થાય છે. હા, કારણ કે આપણે જોયું કે જમતી વખતે આપણે જમી રહ્યા છીએ ત્યારે થાળીમાં 10 વસ્તુ છે, એ સિવાય પણ આપણા ઘરમાં કેટલી બધી વસ્તુઓ છે. ટીવી છે, ફોન છે, ફ્રીજ છે, આ છે, તે છે, પત્ની છે, છોકરા, બધી અનુકૂળતાઓ છે, પણ દ્રષ્ટિ નથી જતી. કેમ? કારણ કે હવે જયારે પાપનો ઉદય દુઃખી થવાનો લખાયેલો હોય ત્યારે દ્રષ્ટિ જાય કેવી રીતે એના તરફ? બધું છોડી દે, એક જ વસ્તુમાં જાય છે. કેમ કે એના ઉદય જ એવા છે, એની દ્રષ્ટિ જ. અને એને પણ જ્ઞાની જાણે છે, એટલા માટે એમાં પણ પછી છેડતા નથી ને એને પણ ફેરફાર કરાવતા નથી. ભાઈ તું આમ નહીં, આમ કર. એને પણ એ દ્રષ્ટિએ જાણી લીધું ત્યારે તો પછી પોતાનામાં લીન રહી શકે. એને પણ ઉદય પર છોડી દીધું. કે જીવના એના એવા ઉદય છે. બસ ઘણી વખત એમ થાય કે અત્યારે એવો વિચાર આવે કે દીક્ષા લેવાનો વિચાર આવ્યો, પણ ના, દીક્ષા લઈ લીધો. અત્યારે આવા કળિયુગના અંદર સત્ય જ્યાં મળતું નથી, આટલા લોકો સત્ય સાંભળે છે મારી પાસે, એને સત્ય મળતું બંધ થઈ જશે તો બીજાના માટે જયારે બીજાને એના ઉપર છોડી દઈએ ને કે એની જેવી હોનહાર હશે, એના જેવા ઉદય હશે, એ રૂપે થશે. તો પોતાનો આ જે વિચાર છે ને, એ વિચાર નહીં રહે, એ પછી એક્શન થઈ જશે કે મારે ખરેખર ત્યાગ કરવો છે, વિચાર નહીં રહે, એ એક્શન થઈ જશે. જો આવા ચિંતનથી અંદરની પરિણતિ પલટાય તો. હું તમને એમ કહું કે તમે આ ત્યાગ કરો, તો તમે કીધું કે ના, હું વિચાર કરીશ. હું તમને એમ કહું કે તમને કોઈ ગાળ દે તો તમે ક્રોધ કરો, વિચાર કરતા નથી. એમ નથી કહેતા કે હું વિચાર કરીશ ક્રોધ કરવો કે નહીં એના ઉપર. ક્રોધ ઇન્સ્ટન્ટ કરી નાખીએ છીએ. આનો અર્થ એ છે કે જ્યાં ઉપાદેય બુદ્ધિ પડેલી હોય ને ત્યાં વિચાર ન હોય. કોઈએ કીધું તરત જ ક્રોધ કર્યો, ક્રોધ કરવાનો વિચાર નહીં કર્યો. ઉલટું અહીંયા સુધી થાય છે કે વિચાર કરીએ છીએ ક્રોધ નથી કરવો, પણ તોય ક્રોધ થઈ જાય છે. કેમ કે વિચાર જયારે કરીએ ત્યારે વિચાર કરતા પછી એ રહેતું નથી, એ ભાવ નથી રહેતો. એક સત્ય પ્રયોગ એક વૈજ્ઞાનિકે કર્યો કે એક ભાઈને કોઈના ઉપર ક્રોધ, એટલો અક્રોધ આવ્યો અને એ ક્રોધને વ્યક્ત કરતા હતા એ વૈજ્ઞાનિકની સામે, પણ એ વ્યક્તિ સામે હાજર નથી અને ઘણા ખરાબ શબ્દ કહેતા હતા. તો કે અત્યારે તમે બોલો છો એ બધા ખરાબ શબ્દો, જેટલા તમારે ખરાબ ગાળો જે કઈ એના માટે લખી, બધી લખો, આપણે એને કાગળ પોસ્ટ કરીએ. મારી સામે કહેશો એમાંથી શું થવાનું છે? કઈ નથી થવાનું. લખો બધું અને એને પોસ્ટ કરીને મોકલાવો, એ સાંભળશે, એ વાંચશે. લખ્યું 10 પાના લખી નાખ્યા ખરાબ શબ્દોથી. પછી રેવા દીધા. પછી કીધું કે 10 દિવસ પછી આવજો તમે. એ ભાઈને કીધું. 10 દિવસ પછી પેલા તો બીજા કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે આના પ્રત્યેનો ક્રોધ એ થોડો શાંત થઈ ગયો. પછી એને પૂછ્યું કે હવે આ કાગળ જે તમે લખ્યો છે એ આપણે પેલા પોસ્ટ કરી દઈએ. તો વાંચે છે શબ્દો જે મેં આવા લખ્યા હતા. હું એને અપરાધી કહું છું, પણ અપરાધી તો હું છું, આવો લખી બેઠો. ના, નથી મોકલવો. વિચાર કર્યો
વિચાર કરતા એ ભાવ રહ્યો નહીં. એવી જ રીતે તમે મુનિ ક્યારે થાવ છો, દીક્ષા ક્યારે લો છો? ના, હું વિચાર કરીશ. જો વિચાર કરશે તો ભાવ નહીં રહે. પછી જેવો વિચાર આવ્યો ઇન્સ્ટન્ટ થયું તો થયું, નહીં તો પછી નહીં થયું. બેમાં એક જ થિયોરી અપ્લાય થાય છે. જો તમારા કથાઓ પણ જો ઇન્સ્ટન્ટ જ વ્યક્ત થાય છે, વિચાર કરવા બેસો છો તો એ ભાવ રહેતો નથી. એવી રીતે વૈરાગ્યનો ભાવ પણ છે, એ ક્યારેક જ આવતો હોય છે. એનો જો પાછો વિચાર કરવા બેસે તો પછી એ રહેતો નથી. એટલે ક્યારે પણ કોઈ વસ્તુ માટેનો જો એવો વૈરાગ્યનો વિચાર આજે પળે ઉત્પન્ન થયો પછી એના માટે બહુ નહીં વિચારવું. એનું બસ પ્રયોગમાં મુકાતો હોય તો મૂકી જ દેવો, વિચાર કરીશ એમ નહીં. આ પણ એ કારણ બનતું હોય છે. આપણે એમ માનીએ કે વિચાર કરવાથી તો એ વધારે સારી રીતે થશે, ક્યારેક વિચાર કરવાથી જ ત્યાં અટકી જાય. જેટલા કથા કહાની ને પુરાણોમાં જેટલી પણ વાત આવે છે, મેં તો વાંચી છે, એમાં એમ જ છે કે વૈરાગ્ય આવ્યો ને છોડ્યું, બસ એ જ વખતે છોડ્યું. વૈરાગ્ય આવ્યો ને પછી એનો વિચાર કર્યો કે હવે છોડવું કે નહીં છોડવું, છોડવું કે નહીં છોડવું, એનો વિચાર કરવાનો મતલબ હજી વૈરાગ્ય નથી આવ્યો. એ વિચારોનું ફળ વૈરાગ્ય છે. વૈરાગ્ય પછી વિચાર ન હોય, વિચાર પછી વૈરાગ્ય હોય. અંતરમાં ચિંતન નિરંતર ચાલતું હતું. એવું ચિંતન ચાલતું હતું કે એના ફળમાં જગતથી ઉદાસીનતા આવી, ભોગોથી ઉદાસીનતા આવી અને છોડ્યું. એ વૈરાગ્ય આવ્યો. હવે વૈરાગ્ય આવ્યા પછી હવે એનો વિચાર ન કરો. એનો વિકલ્પ પણ પછી ઉઠી જાય તો બરાબર નથી. વૈરાગ્ય આવ્યા પછી એનો વિકલ્પ પણ ઉઠે કે હવે શું કરવું, એ યોગ્ય નથી. એ પણ તત્વ વિચાર એટલો દ્રઢ નિર્ણયપૂર્વક કરેલો હોય એટલા કારણે વૈરાગ્ય પણ એટલો ટકે છે. એની એ જીવની હોનહાર, જેમ કીધું ને કે કાળલબ્ધિ એની પાકેલી હતી, એટલા માટે જ તે હવે વિચારમાં પણ નહીં રોકાયા. કોઈ જીવને દીક્ષા લેવી છે પણ કોઈ ઘરવાળા રોકે છે, પત્ની રોકે છે, છોકરા રોકે છે, માતા પિતા રોકે છે, કોઈને કોઈ રોકે છે. અને જેને કોઈ નથી રોકતા એને વિચાર રોકે છે. બધા કહે છે જાઓ જાઓ જાઓ, છૂટ છે જાઓ, પણ પોતે હજી વિચાર કરે છે કે હું જાઉં પછી આનું શું. એ વિચાર ના કારણે પોતે જ રોકાય છે. એક ભાઈને દીક્ષા લેવી છે પણ અત્યારે કમાણી કરે છે. દીક્ષા લેવી કમાણી શા માટે? કે પછી મારા છોકરાને પત્નીને ખાલી એકલા પડી જાય એનું શું થાય? અત્યારે હેડ ઓફ ધ ફેમિલી હું છું, અત્યારે હું છું તો એ હું કમાવું છું તો એ ખાય છે. કમસે કમ એ 20 વર્ષ માટે થઈને એ લોકો જેટલું ખાઈ પી શકે એટલું તો ભેગું કરીને એને આપીને જાવ ને. નહીં તો આખી જિંદગી એમ કે ધર્મ કરવા ગયા ન જો અમને ભૂખ્યા રાખીને ગયા. વ્યવહાર કરું છું મારો. મેં કીધું આ 20 વર્ષ માટેની એની કમાણી માટે તમારે અહીંયા 20 વર્ષ રહેવું પડશે, કારણ કે તમારી કમાણી કેટલી. તમે તો 20 વર્ષ પછી 20 વર્ષનો વિચાર અત્યારનો છે. જયારે 20 વર્ષનું તમે કમાયેલું છે ત્યારે તમને 30 વર્ષનો વિચાર આવશે. એ ઓછા પડશે. ખાસ એ છે કે વૈરાગ્ય જયારે પ્રગટ થાય છે ત્યારે બીજાનો વિકલ્પ નથી ઉત્પન્ન થતો કે એનું શું થશે. મિથ્યાત્વ છે ને, કંઈક કરવાની ભાવના એક મિથ્યાત્વ છે. વૈરાગ્ય આવ્યા પછી પણ એ સહજ રૂપે
આ શાસ્ત્ર વાંચન થાય કે મનો ઉપદેશ આપે, લખે, એ પણ સહજ હોય તો એની પાછળ પણ ભાગતા નથી પાછા. હવે જે ખાસ કરીને જે વ્યવહાર, સાધુનો વ્યવહાર કીધો છે, એ વ્યવહારની પાછળ પણ દોટ નથી મૂકતા, તો જે વ્યવહાર છોડવા યોગ્ય કીધો વૈરાગ્ય આવ્યા પછી એના પાછળ દોટ કેવી રીતે મૂકી શકે? સત્ય સમજાય વૈરાગ્ય આવે જ નહીં. સમજાયા પછી એ શું સફળ નહીં. સાચી વાત છે. સહજ એની પાછળ નથી ભાગતા, કારણ કે એની પાછળ ભાગવામાં તે પોતે પાછા નીચે પડી ગયા, પોતે અશુદ્ધ થઈ ગયા. શાસ્ત્ર આજે લખવું જ છે, આજે તો આટલા પાના લખવા જ છે, આજે તો આ કરવું જ છે, આજે તો આટલા પ્રવચન આપવા જ છે, આજે આટલું સમજાવવું જ છે. એ જે એમાં પણ જે આગ્રહ આવી ગયો, એને સહજ રૂપે ન લીધું ને, એમાં ફસાઈ ગયો. એક વ્યક્તિ રસ્તા પરથી જઈ રહી છે, એક થાંભલો છે, એ થાંભલા ઉપર બોર્ડ માર્યું હતું, પાટિયું લગાવેલું હતું. આ ભાઈને વંચાણું નહીં, ઉપર હતું, અડધા થાંભલા જેટલું એટલું ઉપર હતું. કે આ શું લખ્યું છે, શું લખ્યું છે, શું લખ્યું છે? ઉત્કંઠાથી બહુ ઝીણા અક્ષરે લખ્યું હતું, ઉપર પણ હતું ને અક્ષર પણ ઝીણા હતા. આ થાંભલા ઉપર ચડ્યો, ત્યાં વાંચ્યું, લખેલું હતું, થાંભલો તાજો રંગેલો છે, હાથ લગાડવો નહીં. હવે વાંચવામાં જ રંગાઈ ગયો. એની પાછળ નથી ભાગવાનું. જો પાછળ ભાગ્યો તો મેલો તો થયો છે. વ્યવહારની પાછળ એ સહજ રૂપે આવે, ઠીક છે, વાંચી લીધું, પતી ગયું. એ રીતે શાસ્ત્રમાં પણ વાંચવું, કહેવું, સમજવું, સમજાવવું, બધાને સહજ રૂપે, કોઈની પાછળ જ્ઞાની દોટ મૂકતા નથી. એનો અર્થ એ છે કે સહજ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ છે. સહજ એના માટે 3 શબ્દ કીધા છે: અકર્તા, અકર્તૃત્વ, સહજ કર્તૃત્વ અને સ્વકર્તૃત્વ. આ ત્રણેયનો એક જ અર્થ છે. અકર્તૃત્વ કો એટલે પરથી તો બિલકુલ અકર્તા. સહજ કર્તૃત્વ કો કે વિકલ્પોની એને કોઈ જરૂર નથી, એ સહજ પરિવર્તન થઈ રહ્યું છે. પર્યાયનું, પર્યાય પરના કારણે પરિણમતી નથી એટલે અકર્તૃત્વ. પર્યાય વિકલ્પોથી પણ પરિણમતી નથી, એ સહજ પરિણમે છે, એટલા માટે એ સહજ કર્તૃત્વ. અને પરિણમે છે ત્યારે એ પોતે જ પોતા રૂપે પરિણમે છે, પોતાના સ્વભાવ રૂપે જ પરિણમે છે, એટલા માટે સ્વકર્તૃત્વ. અકર્તૃત્વ, સહજ કર્તૃત્વ અને સ્વકર્તૃત્વની શ્રદ્ધાનું નામ જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. એ અંતરાત્માને હોય છે, બહિરાત્માને નથી. અંતરાત્મા ક્યારેય એ નથી માનતા કે એક દ્રવ્યના અસ્તિત્વને લીધે બીજા દ્રવ્યનું અસ્તિત્વ છે. એક દ્રવ્યના અસ્તિત્વને લીધે બીજા દ્રવ્યનું અસ્તિત્વ છે, એમ નથી માનતા. આ રેકોર્ડર મારા હાથમાં છે, તો આ હાથ છે એટલે આ રેકોર્ડર અહીંયા છે. આ ખુરશી છે એટલે આ શરીર અહીંયા છે. અને આ ફ્લોર છે એ જમીનના કારણે ખુરશી અહીંયા છે. આવી માન્યતા મિથ્યા દ્રષ્ટિની હોય છે. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે ને માને છે
કે રેકોર્ડર હાથના કારણે અહીંયા નથી, શરીર ખુરશીના કારણે આ ક્ષેત્ર પર નથી, ખુરશી જમીનના કારણે આ ક્ષેત્ર પર નથી. દરેક દ્રવ્ય પોતાની એ સમયની પર્યાયની યોગ્યતાથી એ સ્થાને છે. આ દ્રવ્યની વર્તમાન સમયની પર્યાયની યોગ્યતા એવી છે કે આ આકાશ પ્રદેશ ઉપર જ રહે, અને આ હાથના કારણે આ દ્રવ્ય અહીંયા છે એવું માની લેવું મિથ્યાત્વ છે, કારણ કે આ દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર નહીં કર્યો. એ કેવી રીતે ટકી શકે? એક ના વગર બીજું. તમે રાખીને બતાવો રેકોર્ડર, એમ પડી જશે. હાથ વગર રહેતું નથી. એટલા માટે અમે તો એમ જ માનીએ. આપણે આ વાત પેલા કરી કરતા વાત. આ 3 લોક છે ને, એ 3 લોક પણ લટકેલું છે વગર આધારે. 3 લોકને લટકવામાં વાંધો નથી, તો પછી આ રેકોર્ડરને એ પ્રદેશ ઉપર સ્વતંત્ર રૂપે રહેવામાં શું વાંધો છે? સમુદ્ર કિનારે નાતા હતા અને દરિયાનું મોજું આવ્યું અને બહાર ફેંકાઈ ગયા. કે કોના કારણે? કે મોજાના કારણે. મોજું કોના કારણે આવ્યું? કે એ તો હવાના કારણે. હવા કોના કારણે આવી? એ તો આવી હતી. ત્યાં પછી હવા કોઈના કારણે થોડી આવી, એ તો આવી હતી. હવા જો એના કારણે આવતી હોય, કોઈના વગર આવતી હોય, તો પછી પાણી કોઈના વગર આવે છે, આ માણસે કોઈના વગર આવે છે, એવું કહેવામાં શું વાંધો છે? એ સ્વતંત્ર છે તો પછી બીજું પણ સ્વતંત્ર છે, ત્રીજું પણ સ્વતંત્ર છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા અને નિમિત્તનું અકર્તાપણું સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધાની ડિક્શનરીમાં ફિટ થઈ ગયું હોય છે. સમ્યક દર્શન થયા પછી જે જીવ અંતરાત્માની દશામાં આવ્યા છે, એમની શ્રદ્ધાની ડિક્શનરીમાંથી જ્ઞાન જાણવા સિવાયના બધા ક્રિયાપદ નીકળી જાય છે. એટલે ચાલવું, ખાવું, બોલવું, બેસવું, આ બધા ક્રિયાપદ નથી રહેતા. એટલે સમ્યક દ્રષ્ટિ પોતાને અને બીજાને એ રૂપે નથી માનતા શ્રદ્ધામાં. કેવા રૂપે? કે આ બોલનાર છે, આ ચાલનાર છે, આ બેસનાર છે, આ આવનાર છે, આ જનાર છે, એ રૂપે નથી માનતા. કે આ આવનાર, આ બેસનાર, આ બોલનાર, આ જનાર, આ સાંભળનાર, એ રૂપે નથી માનતા. આ બધા ક્રિયાપદ શરીરની અપેક્ષા રાખે છે. આવનાર, જનાર, બોલનાર, બેસનાર, ઉઠનાર, સાંભળનાર, કહેનાર, આ બધું. સમ્યક દ્રષ્ટિ એમ જ માને છે આ જાણનાર, કારણ કે જાણવામાં પરની કોઈ અપેક્ષા નથી. પર નિરપેક્ષ છે, કારણ કે જાણવું એ આત્માનો સ્વભાવ છે, બોલવું એ સ્વભાવ નથી, ગમનાગમન કરવું એ સ્વભાવ નથી. ખાવું પીવું એ સ્વભાવ નથી. એટલા માટે જાણનાર તમને પણ જોશે તો આ આવ્યા એમ નહીં, ના ગયા એમ નહીં, ના બેઠા છે એમ નહીં, ના બોલે છે એમ નહીં, આ જાણનાર છે, જાણનાર છે, જાણનાર છે, એવી શ્રદ્ધા નિરંતર છે. એનો વિચાર નથી કરવો પડતો. એ રીતે દરેક આત્મા બસ નિરંતર જાણનાર છે, ને જાણનાર જે છે એને કઈ કરનાર કઈ નથી. આ જાણનાર છે ને કરનાર કઈ નથી. તો જે માત્ર જાણનાર છે ને કરનાર કઈ નથી, એ તો પછી પરમાત્મા છે, કે જે જાણનાર જ છે ને કરનાર કઈ નથી. ત્યારે પછી હું આ જીવને પણ પરમાત્મા જ જોઉં છું, કારણ કે આ જાણનાર જ છે, કરનાર કઈ નથી. આ પણ જાણનાર જ છે, કરનાર કઈ નથી. તો દરેક જીવ જયારે જાણનાર જણાય છે, ત્યારે સંસારીઓમાં પણ પરમાત્મા પણ દેખાય છે, અને અંતરાત્માને આ રીતે દેખાતું હોય છે. જાણનાર દ્રવ્ય સ્વભાવથી જોવાની દ્રષ્ટિ, આ જાણનાર દ્રષ્ટિ છે.
આ અંતરાત્મા નો અર્થ એ છે આત્માની આંશિક શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું. અશુદ્ધ પર્યાયનું નામ તો બહિરાત્મા, આંશિક શુદ્ધ પર્યાયનું નામ અંતરાત્મા અને પૂર્ણ શુદ્ધ પર્યાયનું નામ પરમાત્મા. કમ્પ્લીટ ઇમ્પ્યોર, પાર્ટલી પ્યોર, પાર્ટલી ઇમ્પ્યોર અને કમ્પ્લીટ પ્યોર. આજ સુધી જે જીવ અશુદ્ધ પર્યાયથી શુદ્ધ પર્યાય રૂપે પરિણમ્યા છે એ આંશિક શુદ્ધ પર્યાયના માધ્યમથી જ પરિણમ્યા છે. એટલા માટે એવો વિચાર નહીં કરવો કે મારે તો પરમાત્મા થવું છે તો પછી આ બધાની શું, કે આ તો માધ્યમ છે, આના વગર તો કોઈ પામ્યા નથી. અને બીજું એ કે આ દશામાં જે પામ્યા છે મોક્ષમાં તો સંયોગો પણ છૂટી જશે, શરીર ને શરીરના સંયોગો બધું છૂટશે. પણ કે માન્યતાથી છૂટવાનું તો અત્યારે જ છે. દેહમાં રહીને દેહથી જુદો માનવાનો છે. એમ નહીં કે જયારે દેહથી જુદો થાવ ત્યારે દેહથી જુદો માનો. એ વિધિ નથી કે અત્યારે તો દેહ સાથે છું ને તો પછી દેહથી રહિત કેમ માનવું. આજ સુધી જે જીવને સમ્યક દર્શન પામ્યા, મોક્ષમાં બિરાજમાન છે, સમ્યક દર્શન જયારે પામ્યા હતા ત્યારે સમ્યક દર્શન પામ્યા ત્યારે તો શરીર હતું. એટલે જે લોકો એમ કહે ને કે અત્યારે આ વાત તમે અમે નહીં કરો, અત્યારે તો અમે અજ્ઞાની છીએ, અત્યારે તો આ ગ્રહસ્થિમાં બેઠા છીએ ને આ બધાથી જુદો જુદો એમ નહીં કરો. કે આજ સુધી જે જીવ પામ્યા છે એમને એના યોગમાં હતા ત્યારે જ થયું હતું, શરીરની સાથે તો હતા જ. એટલે શરીરમાં રહીને શરીરથી જુદો પોતાને માન્યો હતો. આ ફોન છે, ફોન માનો ખોવાઈ જાય ને પછી કોઈ લઈ જાય કે ચોરાઈ જાય ને પછી તમે એમ માનો કે આ મારો નથી, એ તો એક મૂર્ખ પણ માનશે. એમાં કઈ મોટાઈ નથી. આ તો તમારી સાથે છે ને તમે એને એમ માનો કે આ મારો નથી. એના સંયોગના કાળે એને એનું પોતાપણું છૂટે. કારણ કે પોતાપણું છોડ્યા પેલા સંયોગોને છોડવાનો મતલબ એ છે સંયોગોનો કર્તા બનવું. મેં સંયોગોને છોડ્યા, હું છોડનારો, કર્તામાં માને પોતાને. ખરેખર તો એ જ મુનિ દીક્ષા હોય છે કે આત્મ ધ્યાનના અંદર લીન છે અને લીનતા એવી છે કે ત્યાંથી પછી એ નીકળે જાય છે આગળ. જે રાગનું સ્થાન જે અંતરમાં ઉત્પન્ન થવાના જે નિમિત્તો છે વિહાર કરી જાય છે. હવે મહેલને છોડીને બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ગયા, હવે વિહાર ચાલુ છે. એનું કારણ એ નથી, એ કે બુદ્ધિપૂર્વક નથી છોડ્યું, આને છોડવું, આને છોડવું, આને છોડવું. અંતરની સ્થિતિ એવી છે કે માનો આ ફોન પડ્યો છે, આ ચશ્મા પડ્યા છે, આ પેન છે. હવે આત્માનું ચિંતન કરે છે. ચિંતન કરતા કરતા અંદરમાં વૈરાગ્ય એવો આવ્યો કે આત્માની ઉપલબ્ધિ થઈ. ઉપલબ્ધિ થતા તે બસ વિરક્તિ આવી અને વૈરાગ્ય આવતા પછી પોતે નીકળી ગયો ને આ અહીંયા પડ્યું હતું એની દ્રષ્ટિમાં પણ નહીં આવ્યું. છૂટી ગયું. એનું નામ છૂટી જવું છે. છોડવાનું નામ છૂટ્યું નથી. છૂટી જવું એટલે કે રહી જવું, વિકલ્પ ના આવે. એ આગળ ગયા પછી પણ એનો હવે અનંત કાળ સુધી એ વિકલ્પ નથી આવવાનો કે ત્યાં મારા ચશ્મા અને પેન ને ત્યાં પડ્યું રહ્યું છે. અનંત કાળ સુધી એનો વિકલ્પ પણ ન આવે. એનો મતલબ મુનિ દીક્ષા છે. એ અંતરાત્મા છે. નેગેટિવ વાત એ રીતે છે કે અનંત કાળ સુધી એનો વિચાર પણ નહીં આવે, એ છોડીને ગયા છે. પોઝિટિવ વાત એ છે, નાસ્તિથી એમ કહેવાશે, અસ્થિથી એમ કહેવાશે કે અનંત કાળ સુધી એનો સ્વભાવમાં લીન છે તો વિકલ્પ આવે કેવી રીતે? હવે કારણ કે આત્મામાં એક એવી શક્તિ છે, બહુ અમૂલ્ય શક્તિ છે
त्यागोपादान शून्यत्व शक्ति 47 शक्तिओमांनी एक शक्ति छे। त्यागोपादान, त्याग करवो अने ग्रहण करवो, आ बंनेथी शून्य, बेथी रहित। आत्मानो स्वभाव छे त्यागथी पण रहित ने ग्रहणथी पण रहित। आत्मा त्याग पण करी शकतो नथी ने ग्रहण पण करी शकतो नथी। एवी आत्मामां शक्ति छे। અને અત્યારે જ્યાં દેખીએ ત્યાં બસ આ ઘર છોડ્યું ને આ કપડા છોડ્યા ને આ છોડ્યું, બસ કેટલો પુરુષાર્થ। પુરુષાર્થ તો એને કીધો કે ગ્રહણ કરી શકતો નથી, ત્યાગી શકતો નથી એવી શ્રદ્ધા થવી, એનું નામ પુરુષાર્થ। સ્વભાવ કહેવાય ને શક્તિ કહેવાય। શક્તિ સ્વભાવ જે છે ને એ 3 પ્રકારે હોય છે। શક્તિ સ્વરૂપે પણ હોય છે, ગુણ રૂપે પણ હોય છે અને ધર્મ રૂપે પણ હોય છે સ્વભાવ। જેમ કે આ શક્તિ કીધી કે આત્માની આ શક્તિ છે, અનંત શક્તિઓ છે આત્મામાં, શક્તિશાળી છે, એનો સ્વભાવ છે। પણ એને પર્યાય ન હોય, એમાં પડખાઓ ન હોય। જ્યારે બીજી બાજુ જોશો તો જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર આ પણ આત્માનો સ્વભાવ છે, એની પર્યાય હોય, જ્ઞાનની પર્યાય હોય। મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધી પર્યાયો છે જ્ઞાનની। આ ત્યાગોપાદાન શૂન્યત્વ જે છે એ તો શક્તિ છે, એવી શક્તિ છે કે જેની પર્યાય નથી। અને એક છે કે જેમાં અપેક્ષા છે, જે આપણે એમ કહીએ ને કે કોઈ ત્યાગ કરે છે ને કોઈ નથી કરતો, તો એવી 2 પર્યાય થઈ ને, એ તો ચારિત્ર ગુણની પર્યાય છે। આ તો શક્તિ અલગ જ છે કે આત્માનો પોતાનો શક્તિ રૂપે એવો સ્વભાવ જ એવો છે કે ગ્રહણ પણ કરી શકે નહીં, ત્યાગ પણ કરી શકે નહીં, એવી આત્મામાં શક્તિ છે। આમાં છે ને આપણને એમ લાગે ગ્રહણ પણ કરી શકે નહીં, ત્યાગ પણ કરી શકે નહીં, એટલે એમ લાગે કારણ કે અમે તો એમ માનતા હતા કે આ ગ્રહણ કરવાને કઈ મહાનતા માનતા હતા, ત્યાગવાને તે મહાનતા માનતા હતા। પણ મહાનતા તો એ છે કે ભાઈ મારી પાસે એવો પ્યોર માલ અહીંયા ભરેલો પડ્યો છે, અહીંયા બદામનો હલવો એવો છે કે બદામના હલવામાં કંઈ પણ વસ્તુ બહારની આવીને મળવાની નથી, અને મારા બદામના હલવામાંથી એક પણ બદામ કે કાજુ કે દ્રાક્ષ કંઈ પણ વસ્તુ એમાંથી બહાર જતી રહેવાની નથી। તો આ એવી પણ એક શક્તિ, આ તો મહિમા છે કે એને અસર નથી કરવાની। આત્મા કંઈ ગ્રહણ કરી શકતો નથી એનો મતલબ એમ નથી કે અરે પૈસાને ગ્રહણ કરી શકતો નથી। અરે પૈસા આવી જાય તો પણ આત્મા કલંકિત થઈ જતો નથી। સદા ભિન્ન છે। હા, બસ એ ભિન્ન ભેદ બતાવવા વાળી આ શક્તિ છે। ત્રીજી છે ધર્મરૂપ શક્તિ। ધર્મરૂપ શક્તિમાં એ રીતે હોય સ્વભાવ, ધર્મરૂપ સ્વભાવ છે કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, એવો આત્માનો સ્વભાવ છે। હવે આમાં 2 અપેક્ષા આવશે કે દ્રવ્ય સ્વભાવથી તો નિત્ય છે ને પર્યાય સ્વભાવથી અનિત્ય છે। આત્મા શુદ્ધ પણ છે ને અશુદ્ધ પણ છે, એવો આત્માનો સ્વભાવ છે, તો દ્રવ્ય સ્વભાવથી એ શુદ્ધ છે ને પર્યાય સ્વભાવથી અશુદ્ધ છે। આત્મા એક પણ છે ને અનેક પણ છે, તો દ્રવ્ય દ્રષ્ટિએ એક છે ને પર્યાય દ્રષ્ટિએ અનેક રૂપ છે। તો એમાં એક અનેકપણું, શુદ્ધ શુદ્ધપણું, નિત્ય અનિત્યપણું એ ધર્મ છે, એ પણ એક સ્વભાવ છે આત્માનો। ગુણ પણ સ્વભાવ છે આત્માનો અને શક્તિ પણ સ્વભાવ છે। ધર્મ કેમ કહેવાય? ધર્મ તો જે મૂળ જે હોય છે, એક જ જેનું પડખું હોય એને ધર્મ કહેવાય। ધર્મ એટલે એનો સ્વભાવ, મૂળ સ્વભાવ। તો એ નિત્ય રૂપ પણ સ્વભાવ છે ને અનિત્ય રૂપ પણ સ્વભાવ છે, એ 2 સ્વભાવ છે। પર્યાય દ્રષ્ટિએ ના, પણ પર્યાય પણ એક વસ્તુનો સ્વભાવ છે ને, કારણ કે પર્યાય પણ એવું નથી કે બિલકુલ દ્રવ્યથી અલગ જ વસ્તુ હોય, દ્રવ્યનો સ્વભાવ જ ન હોય, એટલે 2 વસ્તુ કીધી છે। ગુણ, દ્રવ્યની જે પરિભાષા બતાવી છે કે દ્રવ્યની પરિભાષામાં ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય। જેમ આપણે કીધું ને કે
ચક્કી છે, ચક્કી ખાલી નીચેના પથ્થર જે સ્થિર છે ને ઉપરનો પથ્થર જે ફરે છે ઘંટીનો, તો ખાલી ફરવા વાળા પથ્થરનું નામ ઘંટી નથી કે નીચે સ્થિર એક છે એ પથ્થરનું નામ પણ ઘંટી નથી. ઘંટી બે પથ્થરના સમૂહનું નામ છે. તો એવી રીતે જે સ્થિર છે એ ગુણ છે, અસ્થિર છે એ પર્યાય છે, અને બંનેનો સમૂહ એનું નામ દ્રવ્ય છે. પણ આપણે એ પર્યાયના સ્વભાવને કેમ દ્રવ્યનો સ્વભાવ ન માન્યો? એટલા માટે કારણ કે એના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય છે, એટલા માટે દ્રષ્ટિનો વિષય નથી. એના તરફ દ્રષ્ટિ નથી કરવાની, પણ એનો નિષેધ નથી કરવાનો. કારણ કે અત્યારે તમે શા માટે અત્યારે આ ધર્મનું શા માટે ભણો છો? કે સુખી થવા માટે, ભગવાન થવા માટે. સુખ એ શું છે? કે પર્યાય છે. દુઃખમાંથી સુખી થવું છે, રાગીમાંથી વિતરાગી થવું છે, અજ્ઞાનીથી જ્ઞાની થવું છે. તો જે કંઈ પણ થવું છે પર્યાય માટે જ થવું છે ને. વાત તો સાચી છે, પણ એ પર્યાય ઉપર દ્રષ્ટિ રાખવાથી પાછી એ પર્યાય નથી પ્રગટ થતી, એટલા માટે પર્યાય દ્રષ્ટિ છોડાવી છે. પણ પર્યાયના અસ્તિત્વને નથી મટાવી દીધું. પર્યાયનું અસ્તિત્વ તો એક સ્વભાવ છે એનો, પણ એ સ્વભાવ એવો છે કે જે વિકલ્પનું કારણ બને છે. એ પર્યાયનો સ્વભાવ છે. એટલે જ કે જે અત્યારે રાગથી જે દુઃખી થતો હશે, રાગથી જે જેટલો દુઃખી વધારે થતો હશે એટલો જ એ વિતરાગતાથી આનંદમાં રહેશે. જેને રાગથી દુઃખ લાગતું જ નથી અને વિતરાગતાથી આનંદ પણ નહીં આવે. એટલે ત્યાં પર્યાય સાથે હવે જ બતાવ્યો છે કે પર્યાય પણ તમારો સ્વભાવ છે, એમ રાગની પર્યાય ને વિતરાગતાની પર્યાય. પણ તમે રાગ ઉપર દ્રષ્ટિ કરશો તોય રાગ થશે, ને વિતરાગી ઉપર દ્રષ્ટિ કરશો તોય રાગ થશે. રાગીઓ ઉપર દ્રષ્ટિ કરશો તો આવી રીતે અશુભ રાગમાં પડશો, વિતરાગી ઉપર દ્રષ્ટિ કરશો તો શુભ રાગ થશે. અને વિતરાગતા તો નહીં જ થાય, કારણ કે બેયમાં પર્યાય રહી ગઈ છે દ્રષ્ટિમાં. એટલે જેમ કીધું ને કે પોતાની પણ પર્યાય એ પણ મારો દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ. પર્યાય સ્વભાવ પણ એક વસ્તુનો સ્વભાવ છે, પણ એ સ્વભાવ અમુક કાળ માટે ટકીને રહેનારો છે, નિત્ય નથી. એટલા માટે એનો આશ્રય લેવાનું મનાઈ કરી. એનો આશ્રય તમે ન લો, કારણ કે જો એનો આશ્રય તમે લેશો તમે પડી જશો, કારણ કે એ પોતે જ પડવાનું છે. બીજા પડે તો પડનારાનો આશ્રય ન લેવો, જે ટકનારા હોય એનો આશ્રય લેવો. એટલે સાધનાની વિધિમાં દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિની જ પ્રધાનતા છે અહીંયા અંતરાત્મામાં. કઈ દ્રષ્ટિ એને જોડે છે? એક ભાઈની બે છોકરી છે. એક છોકરીને પરણાવી કુંભારના ઘરે, બીજીને પરણાવી ખેડૂતના ઘરે. પિતા છે એ કુંભારના ઘરે પરણાવેલી છોકરીને ત્યાં જાય છે. એ કહે છે, બેટા બધું સારું ચાલે છે ને? કે પપ્પા બધું સારું છે. આ જો આટલા બધા વાસણ બનાવ્યા છે, માટલાના અંતે બધું માટીનું બધું તૈયાર કર્યું છે. પપ્પા એક ખાલી તમને વિનંતી છે કે તમે ભગવાનને વિનંતી કરજો કે વરસાદ ન આવે. પ્રાર્થના કરજો, નહીં તો આ બધા વાસણ બધા નકામા. કે સારું. ત્યાંથી ખેડૂતને ત્યાં પરણાવેલી દીકરી એના ઘરે ગયા કે બેટા બધું સારું ચાલે છે ને? કે બધું સારું છે પપ્પા, બિયારણ રોપી દીધા છે, ભગવાનને પ્રાર્થના કરજો વરસાદ પડે.
કારણ કે નહીં તો અમારું બધું આ વર્ષ નકામું જશે, વરસાદ આવ્યો નથી, વરસાદ આવે તો સારું. પપ્પાની પાસે આ બે ઓપ્શન છે. બે જગ્યાએથી વિકલ્પો ઉભા થયા છે. અહીંયા પ્રાર્થના કરવાની છે કે વરસાદ ન આવે, અને અહીંયા પ્રાર્થના કરવાની છે કે વરસાદ આવે. પ્રાર્થના કરવી શું? બંનેને બોલાવીને કહી દીધું કે હું બે માંથી કોઈના માટે પ્રાર્થના કરવા માંગતો નથી. એ વિકલ્પમાં પડવા હું માંગતો નથી. કે પ્રાર્થના કરું ને પ્રાર્થના ન કરું, કારણ કે એમાં ભેદ પડી ગયો. માનો કે વરસાદની પ્રાર્થના કરું તો માનો કે મેં તારા માટે કર્યું, આના માટે ન કર્યું, નાનો એમ કહું કે તોય ભેદ પડી ગયો. મારે બેમાં કોઈ વિકલ્પ કરવાનો. હજી એટલો રાગ છે, વિકલ્પ નથી. હવે રાગ એટલો છે કે જો બે કુંભારવાળી છોકરીને કીધું કે જો વરસાદ ન પડે તો કમાણી ઘડી થશે તારે, કમાણી થાય ને તો તારી આ બેનને થોડુંક આપજે. પેલીને કીધું કે જો વરસાદ પડે ને તો તારી બેનને નુકસાન જશે તો એને થોડુંક આપજે. આટલો રાગનો ભાવ આવે. બાકી મારે વિકલ્પમાં નથી પડવું. જ્ઞાનીઓ વિકલ્પોની જાળમાં ફસાતા નથી. શુભ રાગ આવી જાય બસ આટલા પૂરતું. વિકલ્પોની જાળમાં ફસાવવું એ તો મિથ્યા દ્રષ્ટિઓનું કામ છે. આ વિકલ્પ, આ વિકલ્પ, આ વિકલ્પ, આ વિકલ્પ, આ વિકલ્પ. તો ધારા પ્રવાહથી આમ એટલા ગતિમાન છે. કેટલી સ્પીડ થી ચાલે છે. એક ગાડી 1 કલાકમાં 100 કિલોમીટરની સ્પીડ થી ચાલે છે. બીજી ગાડી છે 200 કિલોમીટરની સ્પીડ થી ચાલે છે. એક વિમાન છે 1 કલાકના અંદર 1000 કિલોમીટરની સ્પીડ થી ચાલે છે. કોઈ વિમાન 5000 કિલોમીટર પર અવરની સ્પીડ થી ચાલે છે, ગતિ કરે છે. હવે આ એક સેકન્ડના અંદર તો કેટલા સમયો વીતી જાય છે, કેટલા ફાસ્ટ, કેટલી સ્પીડ હશે વિકલ્પોની. એક સમય અસંખ્ય વિકલ્પ, અસંખ્ય નવા કેટલી ગતિથી ચાલી રહ્યા છે. એ 5000 કિલોમીટર પર અવરની સ્પીડથી વિમાનને જતા આપણે આમ કે રોકી દઈએ, રોકી ન શકાય. આ વિકલ્પો જે આટલા ગતિથી ચાલી રહ્યા છે એ વિકલ્પોને રોકી ન શકાય. એટલું થઈ શકે કે વિમાન નીકળ્યું તો એને તો તમે જોઈ શકો કે નીકળ્યું. એનો જ્ઞાતા રહી શકાય છે, અને જ્ઞાતા રહેવું એ જ વિકલ્પોને ટાળવાનો ઉપાય છે. એટલે આ અંતરદ્રષ્ટિ પ્રગટ થાય છે ત્યારે વિકલ્પનો જ્ઞાતા થયો, અને વિકલ્પનો જેટલા અંશે જ્ઞાતા થયો એટલા અંશે વિકલ્પોથી મુક્ત થયો. બસ આ રીતે મુક્તિ છે. જ્ઞાતાપણું પ્રગટ થયું એ વિકલ્પોની મુક્તિ છે. એમાં વ્રતિ નથી ફેરફાર કરવાની, બસ એટલે છૂટી ગયા. જાગૃતિ દરેક પળની છે. એ જાગૃતિના કારણે જાગૃતિ જ હોય. અને મિથ્યા દ્રષ્ટિ એ જાગૃતિનો અભ્યાસ હોય. દરેક સમયે એને અભ્યાસ આવો વારંવાર કરવાનો. નિરંતર જાગૃતિ રહેતી નથી. પાછો વહી જશે, વહેશે તો પાછો અભ્યાસ કરશે પાછો, પણ એ ભયભીત ન થાય અને પ્રમાદી પણ ન થાય. કોઈ તો ભયથી કે અરે અમારથી કેવી રીતે થઈ શકે, આ તો અત્યારે ન થઈ શકે. કોઈને પ્રમાદ છે, ખબર છે થઈ શકે છે, પણ હવે કાળ લગતી નથી, પાકી જવા દે નથી થતી. એમની પ્રમાદી પણ ન થાય, ભયભીત પણ ન થાય, પુરુષાર્થ કરે, પોતે અંતરાત્માના પદને પામે. હવે આગળ પ્રશ્ન છે 217. પરમાત્મા કોને કહે છે? એના ભેદ અને ગુણસ્થાન આવતીકાલે છે. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु